દુનિયામાં જેટલી પ્રોબ્લેમ્સ છે ને 99% પ્રોબ્લેમનો આન્સર આ એક શ્લોક છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચિત. ભગવદ્ ગીતા જે આપણે કહી શકીએ કે આપણી એવી મેન્યુઅલ છે કે જે આપણને જીવનના દરેક તબક્કે આપણને ગાઈડ કરે છે. તમે જીવી લો જ્યાં સુધી જીવી શકો છો ભગવદ્ ગીતા વગર. જ્યારે તમને લાગે ને કે બસ હવે તો નથી જીવાતું, વાંચવાનું ચાલુ કરો ને તમને ખબર પડશે કે ભગવદ્ ગીતા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. મોડર્ન સાયન્સ એના લીધે લોકો શાસ્ત્રોની વાતને ઘણીવાર ઇરિલેવન્ટ માનતા હોય છે. આવા લોકોના જે આપણે તર્ક કહીએ ને આવા તર્ક હોય છે. તર્ક કેન નેવર વર્ક. ભગવાન પોતે ભગવદ્ ગીતાની અંદર કહે છે કે ધર્મ રૂપે કરવામાં આવેલો સહવાસ પણ એ હું છું, એ મારું સ્વરૂપ છે, એ એટલું પવિત્ર છે. પાંડવો એ એમને મળવા જઈ રહ્યા છે બર્બરીકને કે હે બર્બરીક, તમે કહો કે કોણે સૌથી વધારે લોકોને માર્યા. બર્બરીક હસે છે, એટલું જોશથી હશે, એટલું જોશથી હશે કે બધા ગાંડા થઈ જાય છે આજુબાજુ. તમને એવું લાગે છે કે આ લોકોને તમે માર્યા. તમારું બાણ અડતું બી હતું ને કોઈને, એના પહેલા તો સુદર્શન આવીને કાપી જતું હતું એમનું. આમાંથી એક બી મૃત્યુ અહીંયા થયું છે ને તમારા કોઈના હાથે નથી. તમે એક એવો સંકલ્પ લીધો કે 1,08,000 ગુરુકુળ બનાવવી છે, તો આના માટે તમે આખું જીવન, તમે કીધું કે આના માટે હું આખું જીવન અપાવી દઈશ. એજ્યુકેશન સિસ્ટમનો ઓવરહોલ જરૂરી છે. મતલબ આખું કહેવાય ને તખ્તા પલટ. જે બધા પ્રોબ્લેમ્સની શરૂઆત થઈ છે ને એ થઈ છે એજ્યુકેશન સિસ્ટમ. લિટરલી એવા લેટર્સ છે અંગ્રેજો તરફથી, બેકબોન ઓફ હર ઇઝ their ગુરુકુલ એજ્યુકેશન સિસ્ટમ. If we attack the education system, everything will fall. But if we don't, there is no way we can conquer this country. It is impossible to do. ધર્મની સ્થાપના માટે દરેક વ્યક્તિની અંદર તાકાત હોવી જોઈએ. ધર્મની રક્ષા કરવા માટે. એમ કે ભાઈ કાલે અહીંયા કોઈ સ્ત્રીને કોઈ અડચણ અળપલા કરી રહ્યું છે, કોઈ રેપ થઈ રહ્યો છે, તો બસમાં લોકો બેસી ના રહે. બસની પાછળ ગેંગ રેપ થઈ રહ્યો છે અને બસમાં બધા બેસી રહ્યા છે. એ જે થયું હતું એવું ફરી ના થાય. આ જે ઘમંડ છે ને, આજે ધર્મનું ઘમંડ બહુ આવશ્યક છે. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. પણ પ્રતિકભાઈ, તમે જે ગ્રંથોનો જે અભ્યાસ કર્યો છે, બરાબર, અને જે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, તો આજના સમયમાં જે આ મોડર્ન લાઈફસ્ટાઈલ છે, બરાબર, અત્યારે બધાનું જીવન આખું અલગ જ છે. લોકોને પોતાને નથી ખબર કે પોતાનું જીવન કેવું ચાલી રહ્યું છે, બરાબર. તો એ સમયમાં ગ્રંથો અને શાસ્ત્રો એનું મહત્ત્વ કેટલું છે? આ જે એક્ઝામ્પલ હવે હું આપવા જઈ રહ્યો છું, એ એક્ઝામ્પલ એવું એક્ઝામ્પલ છે કે જે તમને બહુ લોકોના મોંએ સાંભળવા મળશે, કારણ એ બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે જ્યારે કોઈ બી મશીન લેવા જાઓ ને, ફોર એક્ઝામ્પલ એક એસી, ફ્રીજ કે કોઈ બી વસ્તુ લેવા જાઓ, એની સાથે એક મેન્યુઅલ આવતું હોય છે તમારી જોડે. હવે લેટ્સ સે એસી છે. હવે એસી તમે લાવી રહ્યા છો અને મેન્યુઅલ એની સાથે આવ્યું છે, અને મેન્યુઅલ તમે નાખી દો છો ડબલાની અંદર, અને પછી રિમોટ વડે કે ભાઈ ચલો ને મારે કરવું છે ઠંડુ, કંઈક ને કંઈક દબાવો છો, અને પેલું ક્યાંય જાય છે, પેલું હ્યુમિડિટી મોડમાં નાખી દીધું, પેલા આમાં નાખી દીધું, પેલું ત્યાં નાખી દીધું, અને કે આ તો ઠંડુ જ નહીં થતું. આ તો ઉપરથી મેં તો બગાડ્યા મારા 50,000 આમાં. શું કરવાનું? આ બધું બેકાર છે. ઉપરથી તમે જે વસ્તુ તમારી સગવડતા માટે લાયા છો એ જ વસ્તુ તમારા માટે અગવડતા ઊભી કરશે. તમારું જીવન બગાડશે. ઉપરથી તમે દુઃખમાં જશો, સુખની જગ્યાએ દુઃખમાં જશો. તો આ સેમ વસ્તુ માનવ જીવન સાથે થઈ રહી છે કે આપણે જ્યારે ભગવાને મનુષ્યને બનાવ્યા છે, તો એની સાથે આપણને ગ્રંથો, જે આપણા શાસ્ત્રિક ગ્રંથો છે, સનાતન ગ્રંથો છે, એને એઝ અ મેન્યુઅલ આપ્યા છે કે ભાઈ ચલો આ તમે અમારું મોડલ છો અને તમારે જીવન કેમનું જીવવાનું છે, આ તમારું મેન્યુઅલ છે. તમે વાંચો ને એઝ ઇટ ઇઝ ફોલો કરો, તમારું જીવન બેસ્ટ જશે. અને અહીંયા હું એવું બી નથી કહી રહ્યો કે ભાઈ ખાલી એવું કામ આવ્યું છે કે ના તમારે સાચું બોલવું જોઈએ, તમારે દયાળુ રહેવું જોઈએ. ઓબ્વિયસલી આ વાત છે, પણ અહીંયા સુધી બી શાસ્ત્રોમાં લખ્યું છે કે ભાઈ તમારે દાંત કઈ રીતના ઘસવા જોઈએ, તમારે આંખની કેર કેમની કરવી જોઈએ, તમારે ક્યારે ખાવું જોઈએ, ક્યારે ન ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, કઈ ઋતુમાં શું ખાવું, શું ન ખાવું. તમારે અહીંયા સુધી કે એકદમ ઇન્ટિમેટ પ્રશ્નોના બી જવાબ છે કે તમારા જો ઇન્ટિમેટ અંગો બી છે ને એની બી સફાઈ કેમની કરવી જોઈએ. દિશા સાથે આપી છે કે ભાઈ એક દિશા આમ, એક દિશા આમ, એને પછી આમ તેમ વોટેવર, ત્યારે કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, કઈ વસ્તુનો ના ઉપયોગ કરવો જોઈએ, અહીંયા સુધી આપ્યું છે. ખાધા પછી તમારે કેટલા કોગળા કરવા જોઈએ, તમે જો એકનો લઘુશંકા જાઓ છો તો કેટલા કોગળા કરવા જોઈએ, પછી ગુરુશંકા જાઓ છો તો કેટલા કોગળા કરવા જોઈએ, અને દરેક વસ્તુ એક ડિટેલમાં આપી છે. જે આજકાલ તમે એટલું ડિટેલમાં આપ્યું છે પણ કોઈને વાંચવું નથી.
આજકાલ તમે જોતા હશો કે આપણે બાથરૂમની અંદર એવા પેલા અવેરનેસ માટે મોકલીએ છીએ કે ભાઈ હાથ કેમ ના ધોવા, તો પેલા આમ કરીને આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું. આ બધું જે આપણે મોડર્ન ડિટેલ્સ છે આપણી બુદ્ધિથી બને. કોવિડ વખતે આવી વિડીયો Yes, પબ્લિશ થઈ yes. હતી કે હાથ આવી રીતે ધોવા. યસ. એના કરતાં વધારે ડિટેલ તો આપણે શાસ્ત્રોમાં આપી છે કે ભાઈ શું કરવું, કઈ રીતના કરવું. અને એવું બી નહીં કે ખાલી તમે દાંત ઘસશો તો તમારા દાંત સાફ થશે. અહીંયા સુધી છે કે તમે કયું દાંતણ કરશો તો તમારા જીવનમાં શું વધશે. તમારે જો પુત્ર પ્રાપ્તિ કરવી છે ને તો તમારે કયું દાંતણ કરવું જોઈએ. જો તમારે ધનની પ્રાપ્તિ કરવી છે તો તમારે કયું દાંતણ કરવું જોઈએ. તમારા ઐશ્વર્ય વધારવું છે તમારે કયું દાંતણ કરવું જોઈએ. તમારા જીવનની અંદર સુંદરતા વધારવી છે તો કયું દાંતણ કરવું જોઈએ. અહીંયા સુધી ડિટેલ છે. આનાથી વધારે તો તમને શું કહેવું. અને આ બધું મારી એક પુસ્તક છે વૈદિક દિનચર્યા. એ વૈદિક દિનચર્યા પુસ્તકની અંદર બી આ ચેપ્ટર છે દંત ધાવન. એના પહેલાં જ પેરેગ્રાફની અંદર મેં આ બધી વસ્તુઓ લખી છે કે ભાઈ તમારે. અને જ્યારે તમે મારી 3 પુસ્તકો છે, વૈદિક દિનચર્યા, બ્રહ્મચર્ય, અલ્ટિમેટ ગેરંટી ફોર બ્રહ્મચર્ય એન્ડ સનાતન સંસ્કૃતિનું મૂળ જ્ઞાન. તો આ ત્રણેય પુસ્તકોમાં તમે જોશો ને દરેક જગ્યાએ મેં રેફરન્સીસ આપ્યા છે કે ભાઈ આ પુરાણમાંથી, આ શાસ્ત્રમાંથી, કે આ સંહિતામાંથી, આ શ્લોક, આ તે આ. એટલે તમારે જ્યારે ચેક કરવું હોય તો કરી શકો. હું આવા નથી માનતો કે ભાઈ મને એવું લાગે છે કે આવું હોવું જોઈએ એટલા માટે મેં કહી દીધું. ના, શાસ્ત્રો કહે છે, મારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે, શાસ્ત્રોનું કહેલું માનવાથી શું થઈ રહ્યું છે, દેન આઈ યુઝ્યુઅલી પુટ ઇટ. અગર મારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ નથી બી તો હું એઝ ઇટ ઇઝ કહીશ કે ભાઈ જો મેં આ શાસ્ત્રમાં વાંચ્યું છે, બરાબર, આગળ તમે જોઈ લો. પણ અત્યારે લોકો કહે ને કે જે આ મોડર્નિટી પછી મોડર્ન સાયન્સ એના લીધે લોકો શાસ્ત્રોની વાતને ઘણીવાર ઇરિલેવન્ટ માનતા હોય છે. એ લોકો ઘણીવાર એવા એક્સક્યુઝ કરતા હોય છે કે આ વસ્તુ ત્યારે પ્રેક્ટિકલ હતી, ત્યારે પોસિબલ હતી કે હા જ્યારે શાસ્ત્રોમાં લખાણી ત્યારે એ લોકોને જરૂર હતી, પણ અત્યારે આ વસ્તુની જરૂર છે જ નહીં. આવા લોકોના જે આપણે તર્ક કહીએ ને આવા તર્ક હોય છે. તર્કમાં તો એવું છે, મારું એક સ્લોગન છે, કદાચ હું ટી શર્ટ બી બનાવવાનો હતો એના ઉપર, પણ પછી નથી બન્યું. તર્ક કેન નેવર વર્ક. તમે ગમે ત્યારે તર્ક કરવા જશો ને કોઈ બી માણસ જોડે, તો તર્કથી કદી કોઈ તમારું કામ પૂરું નહીં થાય. એ ક્યાંક તમે વધારે ડિબેટ જીતી લેશો પણ સામેવાળાને નહીં જીતો. એટલા માટે હું એક સમય હતો જ્યારે હું બહુ ડિબેટો કરતો હતો અને મેં લગભગ જીવનમાં એક બી ડિબેટ હું હાર્યો નથી. જરૂરી નથી શાસ્ત્રોની વાત છે, જીવનના કોઈ બી પહેલુંને લઈને હું ડિબેટ કરવા બેસું ને, અત્યાર સુધી લગભગ કોઈ બી એવી ડિબેટ થઈ નથી જેમાં હું હાર્યો છું. પણ સામે એ બી છે, એ બી મેં જોયું છે કે કોઈ બી ડિબેટનો મને ફાયદો બી નથી થયો કે નથી સામેવાળાને ફાયદો થયો. ફોર એક્ઝામ્પલ, એથિઝમનો ડિબેટ છે. સામેવાળો એથિસ્ટ છે અને હું થીસ છું, મતલબ હું સનાતન ધર્મનું પાલન કરવાનો માણસ છું. અને હું એને કન્વિન્સ કરવા માટે ડિબેટ કરું છું કે ચલો ભગવાનનું અસ્તિત્વ છે કે આ છે તે છે, તમારા ધર્મનું પાલન કરવું જોઈએ. મેં એને હરાવી દીધો, એને અને બીજા એમની ઓડિયન્સ બધાને હરાવી દીધા, પણ તો બી એમાંથી કોઈ બી માણસ આસ્તિક ના બન્યો. શું ફાયદો છે? અને એણે એક્સેપ્ટ કર્યું કે ચલ હું હારી ગયો, સ્ટીલ એ માણસ ધાર્મિક ના બને, તો શું ફાયદો થયો? એટ ધ સેમ ટાઈમ એવું થયેલું છે કે મેં જાણી જોઈને હું કોઈની સામે બેઠો છું, જાણી જોઈને હું ડિબેટ હારી જાઉં, પણ તો બી એને હું જીતે લઉં અને એ માણસ પછી આસ્તિક બની જાય. આ વસ્તુ મેં જીવનમાં બહુ જોઈ છે. સો આ વસ્તુ પ્રૂવ કરે છે કે તર્ક કે નેવર વર્ક. તર્કથી કામ નહીં થાય. આપણે હ્યુમન બિંગ્સ છે, આપણે કોમ્પ્યુટર નથી, રોબોટ્સ નથી કે ભાઈ તમે લોજિક્સના બેસિસ પર વસ્તુઓ કરી લેશો. વી આર ઓલ ઇમોશનલ. આપણી એક્ઝિસ્ટન્સનું સૌથી બેસિક વસ્તુ છે ને એ છે ઇમોશન, ભાવનાઓ. તો તમે જ્યાં સુધી ભાવનાઓને ટચ નહીં કરો ને ત્યાં સુધી લોકોની અંદર બદલાવ નહીં આવે. તમારે ખરેખર લોકો કહે છે ને કે ભાઈ અરે અચ્છા તમારું લગ્નમાં કામ નથી થતું કે તમારું મેરેજ કામ નથી કરતું કે તારા બોસ જોડે આ છે તેમ છે. અધિકતર લોકો જ્યારે જાય ને ત્યારે લોજિક આપતા હોય છે કે તું આમ કરી લે, તું તેમ કરી લે, બટ એકચ્યુઅલી જવાબ લોજિકમાં છે જ નહીં. તમારા ભાવના ઉપર જોવું પડે. તમે જો સામેવાળાના હૃદયની અંદર એક ભાવ જે જોઈએ છે એને પ્રગટ કરી દીધો ને કંઈક કરીને, તો તમારું કામ થઈ જશે અને કામ થઈ જશે એ રીતે. સો ધ સેમ થિંગ, તર્ક તો લોકો આપતા રહેશે કે ભાઈ આ તો મોડર્ન ટાઈમનું આ છે તે છે, આ છે તે છે, નહીં કામ કરે. તમે ગમે તેટલું કહેશો નહીં માને. બટ ફોર એક્ઝામ્પલ મારી પુસ્તકોની અંદર મેં લખ્યું છે ને, હું ક્યાંય કોઈને તર્ક નથી આપી રહ્યો. આખી પુસ્તકમાં તમે જોઈ લો, ક્યાંય હું એવું લોકો આજકાલ નહીં બહુ એવું જોવા મળશે તમને કે વિજ્ઞાનમાં એવું કહે છે કે શિવલિંગની ઉપર તમે જ્યારે દૂધ ચડાવી રહ્યા છો તો એની અંદરથી એવી કિરણો નીકળે છે કે જે તમારા મસ્તિષ્કની અંદર જઈને તમારું આ કરે છે તે કરે છે, કે પછી એનાથી ન્યુક્લિયર આ છે,
બધી 1000 નોનસેન્સ વસ્તુઓ કહેશે. હું ક્યાંય આવી વસ્તુ કહેતો નથી. સવારમાં તમારે શિવજીને દૂધ ચડાવવાનું છે તો એનું કારણ સિમ્પલ છે કે શિવજીની પ્રસન્નતા માટે. એનાથી તમને કશું એવું નથી કે ભાઈ તમારા એક ચક્રની અંદર આમ થશે કે તમારી વાહિનીઓમાં આમ થશે કે પછી તમારા કિરણો એવા નીકળશે આજ. નથિંગ, નો નોનસેન્સ. ભાઈ તમારે અમારું સરળ કારણ છે કે અમારા શિવજી એમનો પ્રિય છે અને મારે એમના સંતુષ્ટિ માટે એમને દૂધ ચડાવવું છે તો હું ચડાવું છું. પછી બહુ લોજિક લગાવવાની જરૂર નથી કંઈ. અને યુ વોન્ટ બિલીવ કે હું એટલા બધા લોકોને મળ્યો છું કે જે લોજિકથી બહુ વાતો કરતા હોય છે, એક્સપ્લેન કરવાનો બહુ ટ્રાય કરતા હોય છે અને લોકોને ધર્મ પ્રતિ લાવવાનો પ્રયાસ કરતા હોય છે. એમને મળું ને અને એ લોકો મને વધારે કમ્પ્લેન કરતા હોય છે કે તમે વગર લોજિકે લોકોને વધારે ધર્મ પ્રતિ આકર્ષિત કરી રહ્યા છો રાધર દેન અસ, જે અમે એક વસ્તુની અંદર નાની જગ્યાએ અમે તર્ક આપવાનો પ્રયાસ કરીએ છીએ પણ લોકો નથી આવી રહ્યા. તર્ક કેન નેવર વર્ક. તર્ક કેન નેવર વર્ક. યુ અન્ડરસ્ટેન્ડ? આવું છે. યસ. જ્યારે અત્યારે હમણાં તમે વાત કરી કે શાસ્ત્રો અને ગ્રંથો જે આપણી મેન્યુઅલ છે, યસ, તેમાં આપણે ભગવદ્ ગીતા જે આપણે કહી શકીએ કે આપણી એવી મેન્યુઅલ છે કે જે આપણને જીવનના દરેક તબક્કે આપણને ગાઈડ કરે છે, રાઈટ. પણ આજના જે યુથ છે, આજના જે યુવાનો છે, જે આપણે કહીએ કે ઝેન્ઝી જે ઓડિયન્સ છે, રાઈટ, એમને જો ભગવદ્ ગીતા શું છે અને એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે આપણી લાઈફમાં એ તમારે સમજાવવું હોય, બરાબર, એવી ઓડિયન્સને કે જેમણે આજ સુધી ક્યારેય નથી વાંચેલી, તો એને તમે કેવી રીતે કહેશો? હું કઈ સેલ્સ સ્પીચ તો નહીં આપું કે ભાઈ ચલો ભગવદ્ ગીતામાં આ ફીચર છે, તમે આના કારણે એટલે જ મેં કીધું કે એવી ઝેન્ઝી કે જેણે ક્યારેય વાંચી નથી અને કશું જ નથી, પણ એને એનું આપણે એવું મહત્વ કે આના વગર મતલબ આપણું જે જીવન જે આપણે વિચારીએ છીએ શક્ય નથી, એમાં આખું માર્ગદર્શન આપ્યું છે. એ માર્ગદર્શન પ્રમાણે જ આપણે જીવવું જોઈએ. અને એના કારણ કે આગળ હું છે ને ઘણા બધા એવા ટોપિકની વાત કરવાનો છું કે જે એવા છે કે અત્યારે બધાને એ પ્રશ્નો આવે જ છે, આજે કાલે એવીને દરરોજ આવે છે આ પ્રશ્નો, જે પ્રશ્નોમાં આપણને ગીતા મદદ કરે જ છે. એટલે એ પ્રશ્નો ઉપર જાઓ એ પહેલાં થોડુંક એના વિશે વાત કરી છે. જો મને કોઈ એવું પૂછે છે ને કે તમે કોઈને કઈ રીતે કન્વિન્સ કરશો કે તમારે ગીતા વાંચવી જોઈએ, પહેલી વસ્તુ એ કે હું કોઈને કન્વિન્સ કરવા તો નહીં જ જાઉં. સામેથી કદી કોઈને કન્વિન્સ કરવા હું જતો નથી. અગર મારે ખાલી ઇન જનરલ લોકોને કહેવું છે આના વિશે તો હું એવું કહીશ કે તમે જીવી લો જ્યાં સુધી જીવી શકો છો ભગવદ્ ગીતા વગર. તમે જીવી લો જ્યાં સુધી જીવી શકો છો, અને જ્યારે તમને લાગે ને કે બસ હવે તો નથી જીવાતું, વાંચવાનું ચાલુ કરો અને તમને ખબર પડશે કે ભગવદ્ ગીતા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. જીવનમાં તમે ગમે તેટલું તમારી જોડે પૈસો છે, કેટલી વસ્તુઓ, એક નોર્મલ માણસના જીવનમાં કેટલી વસ્તુઓ જોઈએ કે ભાઈ મારે સારા એવા પૈસા જોઈએ છે, મારે સારો પરિવાર જોઈએ છે, મને સારી પત્ની મળે, મારા સારા છોકરાઓ મળે, આ મળે તે મળે, કેટલી વસ્તુઓ, ફેમ મળે, પોઝિશન મળે, પાવર મળે, આટલી વસ્તુઓ મળે એવું કહે છે. તમે જીવનના કયા સ્થાન પર છો મને નથી ખબર, પણ હું તમને ગેરંટી આપું છું કે તમે એક સ્થાને તો ત્યારે પહોંચશો જ કે આમાંથી કોઈ બી વસ્તુમાં તમને સેન્સ નહીં મળે. તારું બધું છે પણ સુખ નથી, કાં તો નથી તો બધું નથી તો કેમનું મેળવવું? તો ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે કે અલગ અલગ પ્રકારના લોકો મારી જોડે આવતા હોય છે, અર્થાર્થી એન્ડ જિજ્ઞાસુ. તો એમ કે ભાઈ એ માણસ જે દુઃખી હોય છે એ મારી જોડે પહેલું તો વધારે આવતું હોય છે કે ભાઈ બહુ દુઃખી છે તો ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન મને આ લાવી દો, મને મારું આવું દુઃખ છે મારા જીવનમાં, એટલા માટે ભગવાન જોડે આવે. બીજો અર્થાર્થી છે, એમ કે ભાઈ જેને અર્થથી આવે કે ભાઈ મારે આ જોઈએ છે, ભગવાન મને કરાવી દો ને. બધું બરાબર છે જીવનમાં, દુઃખ નથી, પણ મારી ઈચ્છા છે કે મારે આવું કંઈક જોઈએ છે, કરી આલો. જિજ્ઞાસુ છે કે ભાઈ જેને ઈચ્છા છે કે મારે જાણવું છે કંઈક વધારે. બધું છે બરાબર છે, ઠીક છે, પણ મારે હજુ વધારે જ્ઞાન લેવું છે તમારા વિશે, મારા વિશે, પ્રકૃતિ વિશે, એક્ઝિસ્ટન્સ વિશે, ભાઈ અસ્તિત્વ કેમ છે, આ છે તે છે, તમે કેમ છો, હું કેમ છું, મારો જન્મ કેમ થયો, મારા જીવનનો પર્પઝ જ શું છે, મને જન્મ જ કેમ મળ્યો, મને બનાવ્યો જ કેમ, મને તો પૂછવામાં આવ્યું નહોતું કે ભાઈ હું બનાવું કે નહીં તને. તો અગર તમે જન્મ આપ્યો છો તો મારો જીવનનો પર્પઝ શું છે? અને અગર પર્પઝ છે અને તમને ખબર છે તો કહો મને, તમે કોણ છો? અચ્છા, હું તો ચલો સમજી ગયો, હું તો હું છું, તમે કોણ છો? આપણા બંને વચ્ચેનો સંબંધ શું છે? અને આપણા બંનેને મળીને આખરે આ જીવનમાં કરવાનું શું છે? તો આ બધા જે પ્રશ્નો, જિજ્ઞાસા જે થાય એવા લોકો એક ભગવાન જોડે આવે છે. તો
તમે દુનિયામાં જોઈ લેશો, લોકો કાં તો દુઃખી છે, કાં તો લોભી છે, મતલબ ઈચ્છાઓથી દુઃખી છે, અને કાં તો જિજ્ઞાસાથી દુઃખી છે. તો આ 3 જ્યારે સિચ્યુએશનમાં કોઈ બી વ્યક્તિ ખલાય છે ને, આપણે ગુજરાતીમાં કે ભાઈ ખલાઈ રહ્યો છે હવે, ત્યારે પછી એના અંતે ભગવદ ગીતા જોડે જવું પડે. ના, હમણાં તમે વચ્ચે એક વાત કરી કે લાઈફનો પર્પસ, બરાબર? તો હું જનરલાઇઝ તમને પૂછું કે જીવનનો પર્પસ શું છે, ધ્યેય શું છે? આમાં ટેકનિકલી જશું ને તો ઉપનિષદમાં એવા વાક્યો આપેલા છે ને કે ના, બધાના એવું કંઈક માથા ખંજવાળા કે લાગશે. સમજાય એવી અને language. સમજાવવા રૂપને એકદમ હા. સરળ ભાષામાં કહું ને, હમ તો જીવનનો પર્પસ છે સુખી થવું. હમ કઈ રીતે પણ સુખી એટલે મટીરિયલિસ્ટિક બી છે. Then it comes the next point કે ભાઈ હમ. સુખી કેમનું થવું. હમ મટીરિયલ તમે કહી શકો, એઝ યુ સેડ કે કઈ રીતે સુખી થવું. મટીરિયલી સુખી થવું, કે ભાઈ દાંપત્ય જીવનમાં સુખી થવું, કે ભાઈ માતા પિતાને ખુશ કરવા, કયું આમાં શું છે. હમ ના, એટલા માટે મેં કીધું કે એકદમ સરળ શબ્દમાં મૂકું તો જીવનનો ઉદ્દેશ્ય છે સુખી થવું. સુખી થવું. તો હવે પહેલાં તમારું પ્રશ્ન એ આવવો જોઈએ કે ભાઈ હું સુખી કેમ ન થઈ શકું, હા. ખરેખર સુખી કેમ ન થઈ શકું. તો એ નેક્સ્ટ ક્વેશ્ચન છે. ત્યાં હવે બધી વાર્તા ચાલુ થાય છે. કારણ લોકોએ તો બધું ટ્રાય કરી લીધું. સારી દુનિયાની વિશ્વ સુંદરી જોડે લગ્ન કરી લીધા, કે મોટી બધા કંપનીઓના માલિક થઈ ગયા છે, તે છે. તોય અંતે આ સ્ટીવ જોબ્સ જો ભાઈ મરી ગયા. આટલી એપલ જેટલી મોટી કંપની બનાવી, કેટલા પેશનેટ વ્યક્તિ હતા, બધું જીવનમાં જે જોઈએ બધું હતું, પણ અંતે એમનું એ બી થઈ ગયું. દુનિયાના સૌથી સૌથી હેન્ડસમ વ્યક્તિ આપણા રિતિક રોશન, રિતિક રોશન. એમના ડિવોર્સ થઈ ગયા. લોકો કહે કે ભાઈ ના, તમારે ધ્યાન રાખો, તમારે સ્કિન કેર કરો ને આ કરો ને ગ્રૂમિંગ કરો ને આ નથી, રોજ રાત્રે 45 મિનિટ આપવા જોઈએ તમારે, આ એસિડ લગાવો, સેલિસિલિક એસિડ ને બધું નવું લાવતા હોય છે જબરું. આ લગાવો તે તમારે કરવું પડે તમારી સ્કિન કેર. આઈ એમ નોટ સેઇંગ કે ના કરવી જોઈએ, પણ તમે અગર એવું વિચારી રહ્યો છો કે આનાથી તમને જીવનમાં સુખ મળી જશે, તો એ તમે બીજી જગ્યાએ તમારું ડાર્ટ મારી રહ્યા છો, ખોટી જગ્યાએ મારી રહ્યા છો. વસ્તુ એ છે કે હવે સુખ ક્યાંથી મળે. તો હવે સુખ ક્યાંથી મળે એ જાણવા માટે તમારે પહેલાં તો પોતાને જાણવો જરૂરી છે. કે ભાઈ પહેલાં તો જાણો પોતાની જાતને કે ભાઈ સુખ કોને મળી રહ્યું છે, સુખ કોણ શોધી રહ્યું છે, હું શોધી રહ્યો છું. જાતે તો શોધી પહેલાં રહ્યો હું જાણું કે ભાઈ હું છું કોણ. ધારો કે કોઈ એ પ્લાન્ટ છે આપણા, એની અંદર પ્લાન્ટ અગર મુરઝાઈ રહ્યો છે અને એને ફરી ખીલતો કરવો છે, તો પહેલાં પ્લાન્ટને જાણવું પડે. એવું નહીં કે ભાઈ અચ્છા પ્લાન્ટ છે, નાખો પાણી, પ્લાન્ટ છે, મૂકો તડકામ, પ્લાન્ટ છે, નાખો ખાતર, નાખો. કંઈ બી એવું ના હોય. મારા ઘરની અંદર ઇન્ડોર પ્લાન્ટ છે, બરાબર, મને ગમે છે પ્લાન્ટ્સ. મારા ઘરની અંદર હું બહુ બધા ઇન્ડોર પ્લાન્ટ છે. મારા ઘરમાં જે જગન્નાથ બલદેવ સુભદ્રા સુદર્શનના ડીટીસ છે, અને એમની હું નિત્ય સેવા કરું છું. તેમની આસપાસ બંને બાજુ હું મસ્ત 2 પ્લાન્ટ રાખું છું. હવે ઇન્ડોર પ્લાન્ટ્સ છે. જ્યારે હું નવું લાવ્યો હતો ને, આ બધું મને ખબર નથી, અને મારો એટલો સમય નથી રહેતો રિસર્ચ કરવાનો, કે મેં બસ લાયા ને મેં કીધું કે ચલો મૂકીએ ને સારું લાગશે, જગન્નાથજીને ગમશે. તો જ્યારે મૂક્યા ને તો અઠવાડિયાની અંદર તો મુરઝાઈ ગયા. એટલે મેં કીધું પાણી નાખું છું, ડેલી પાણી નાખું છું, એની અંદર ખાતર નાખું છું, દબાઈને નાખું છું, રોજ સવારે ઉઠીને લગભગ 2 કલાક સુધી તો એને તડકામાં મૂકી દઉં છું. આટલું બધું કરું છું, પણ આ મુરઝાઈ કેમ જાય છે? પણ ખબર પડી કે ભાઈ એ તો ઇન્ડોર પ્લાન્ટ છે. પહેલી વસ્તુ, એમને તો તડકામાં મુકાય જ નહીં, એમને અંદર જ રાખવાના હોય. એમને ડાયરેક્ટ તડકો તો કદી ના મળવો જોઈએ. બીજી વસ્તુ, એમને પાણી ત્યારે જ આપવું જોઈએ જ્યારે ખરેખર તમને એમના પાંદડા થોડાક નમતા દેખાય, વિચ ઇઝ અપ ટુ 7 to 8 days. 7 થી 8 દિવસથી 10 દિવસ સુધી બી ખાસી વાર એવું હોય કે ભાઈ આટલા દિવસ સુધી તમારે પાણી નહીં નાખવાનું, અને પછી થોડુંક પાણી નાખવાનું, પછી ફરી જ્યારે થોડા મુરઝાતા દેખાય એટલે નાખવાનું. અને હું નાખતો હતો ડેલી. તો કેમ એ દુઃખી થતા હતા? કારણ હું એ પ્લાન્ટને જાણતો નહોતો, અને મને લાગતું હતું કે હું વિચારું છું એ રીતે એ સુખી થશે. એવું ના હોય. તમારે પહેલાં એમને જાણવું પડે, સબ્જેક્ટને જાણવો પડે. પછી ના, આ કેસની અંદર સબ્જેક્ટ આપણે પોતે છીએ, તો પહેલાં પોતાની જાતને જાણવું પડે. મારી એક પુસ્તક છે, બેસિક્સ ઓફ સનાતન સંસ્કૃતિ કા મૂળ જ્ઞાન. એની અંદર 11 ચેપ્ટર છે. એ પુસ્તક જ મેં એ રીતે લખી છે કે શાસ્ત્રો, મારા જે 8 વર્ષ જે મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું, તો એમાં જેટલું શીખ્યો ને એનું, અગર ધારો કે આપણે કહીએ ને કે ભાઈ 100 લીટર દૂધ છે, તો દૂધમાંથી માખણ કાઢ્યું, માખણમાંથી આ કાઢ્યું કરી કરતાં છેલ્લે ઘી બની જે એસેન્શિયલ આટલું બન્યું ને, એ રીતે મેં આ પુસ્તક લખી છે.
કે શાસ્ત્રો, આ પુસ્તક વાંચ્યા પછી તમે જો શાસ્ત્રો વાંચશો ને તો તમને શાસ્ત્રોમાં એટલી સરસ ખબર પડવા લાગશે. કારણ આ પ્રશ્ન બી બહુ આવે છે કે અરે પ્રભુ તમે કીધું ભગવદ્ ગીતા વાંચો, મેં તો વાંચી, મને તો કશું ખબર જ ખબર જ ના ના પડી. પડી. અને બહુ લોકો આવું કહેતા હતા. કારણ મેં જ્યારે પહેલી વાર એજ્યુકેશન ચાલુ કર્યું હતું હમ. ત્યારે લોકો એવું કહેતા હતા કે પ્રભુ તમારી જોડે સારું જ્ઞાન છે, અમારે બી લેવું છે, શું કરું, શું વાંચું, તમારે જેમ અમારે બી વ્યવસ્થિત જ્ઞાન લેવું છે શાસ્ત્રોનું, અમારે બી ધર્મનું પાલન કરું, શું વાંચું? તો હું કહું કે ભગવદ્ ગીતાથી ચાલુ કરો, સરસ છે, એનાથી ઉત્તમ કશું ના હોય. તો હું બહુ કહેતો હતો અને લોકો વાંચતા હતા બી ખરા. ભગવાનની દયાથી અને રિસ્પોન્સિબલ રૂપે મારા હાથમાં યુથનો બહુ સારો હોલ્ડ છે. એમ કે ભાઈ લોકો મારા ઉપર વિશ્વાસ બહુ સારી રીતે કરે છે કે ભાઈ પ્રભુએ કીધું મતલબ કરવાનું, પ્રતિકભાઈએ કીધું મતલબ કરવાનું. એમણે કીધું એટલે બહુ વિચારે નહીં લોકો, કે એમણે કીધું છે ને કરી નાખવાનું. અને આ વસ્તુ રિસ્પોન્સિબિલિટી બી છે કે હું કંઈક મોટી આડું અવડું જવાબદારી કરી છે. નાખ્યું ને, એમને આડું અવડું કહી દીધું ને તો પાછું તકલીફ. એટલા માટે બહુ ધ્યાનથી મારે કહેવું પડે. તો હું એમને કહું કે ભગવદ્ ગીતા વાંચો. એટલે વિશ્વાસ મૂકીને એક વાંચી બી નાખે કે ચલો મેં વાંચી નાખી, મેં 2 મહિના લીધા, રોજ હું આટલું વાંચીને 2 પત્તા 3 પત્તા કે 5 શ્લોક 10 શ્લોક કંઈક કરીને મેં 2 મહિનામાં આખી ગીતા પૂરી કરી નાખી, બહુ જ સરસ રીતે વાંચી, ધ્યાનથી, એવું બી નહીં જ્યાં ત્યાં ધ્યાનથી વાંચી. કશું પલ્લે જ ના પડ્યું મને, હવે કરવું શું? તો ત્યારે પછી બહુ આવા પ્રશ્નો આવવા લાગ્યા ને ત્યારે મને એવું થયું કે ચલો મને લાગે છે ને કે હું એવું માનતો હતો કે ભગવદ્ ગીતા બેસિક્સ છે, બટ એકચ્યુઅલી એવું નથી. ભગવદ્ ગીતા બેસિક્સ જ છે, પણ વસ્તુ એ છે કે આપણે સંસ્કૃતિથી એટલા દૂર થઈ ગયા છે કે આપણે બેસિક્સથી બી એટલા દૂર થઈ ગયા છે કે બેસિક્સ સુધી પહોંચવા માટે એક મિડ લેવલનું, એક બ્રિજિંગ લેવલનું બેસિક્સ વધારે જોઈશે. યસ. ત્યારે મેં આ પુસ્તક લખી, બેસિક્સ ઓફ સનાતન સંસ્કૃતિ. ઓકે. તો તમે આ વાંચશો ને પછી તમે ભગવદ્ ગીતા વાંચો, શ્રીમદ ભાગવત પુરાણ વાંચશો કે પછી કોઈ બી પુરાણ કે આ છે ગમે તે વાંચો, શાસ્ત્ર વાંચશો, તમને આમ ખબર પડવા લાગશે. એની અંદર 11 ટોપિક મેં મૂક્યા છે: આત્મા, પરમાત્મા, દેવી દેવતા, પ્રકૃતિ, યોગ, ધર્મ, કાળ, બ્રહ્માંડ, સનાતન સંસ્કૃતિ, અને એ રીતે 11 ટોપિક છે. એકાદું રહી ગયું કંઈક, કર્મ, ધર્મ. સો ટોટલ 11 ટોપિક છે. આ 11 ટોપિક એવા છે ને કે આના સિવાય તમને શાસ્ત્રોમાં બીજું કશું નહીં જોવા મળે. આ બધું આમાં કવર કરે છે. આ બધાને મેં બધા શાસ્ત્રોમાંથી એવું પરફેક્ટલી કાઢીને મૂક્યું છે ને, પરફેક્ટલી એ રીતે મૂક્યું છે કે એ લોકો, જે લોકોએ જીવનમાં કોઈ પુસ્તક નથી વાંચી, એ બી આ પુસ્તક ઉઠાવશે ને તો પૂરી થશે નહીં ત્યાં સુધી મૂકશે નહીં. ડિઝાઇન જ ટિકટોક જનરેશન માટે કરી છે. અમુક પેજીસ પર ખાલી 4-5 જ તે વાક્યો છે, અમુક પેજ પર વ્યવસ્થિત છે, એવા આમ ફટાફટ વંચે જાય એવું બનાવ્યું છે. સો એઝ સુન એઝ દે રીડ ધીસ, દેન એમના મગજમાં એવું થઈ જાય છે કે હા, હવે ખબર પડી કે આવું છે શું, શાસ્ત્રોમાં શું છે. દેન દે રીડ ભગવદ્ ગીતા, પછી એમને બધી ખબર પડવા લાગે. તો જ્યાં સુધી પ્રશ્ન તમારો એ હતો ને કે સુખની શરૂઆત, તો જ્યાં સુધી તમે પહેલાં પોતાની જાતને નથી જાણતા ત્યાં સુધી તમે કોઈ બી સુખની આકાંક્ષા ના રાખી શકો. એ માયા તમને સુખમાં નાખી શકે, પણ એ તમે કારણ નથી એ સુખના. તેનું પહેલું જ ચેપ્ટર છે આત્માનું મૂળ જ્ઞાન, મતલબ તમારું પોતાનું મૂળ જ્ઞાન. પહેલાં પોતાને જાણો. તેમાં ડિટેલમાં મેં બતાવ્યું છે, બહુ લાંબા નહીં જઈએ, એમાં હું મેઇન ક્રક્સ પર આવી જાઉં છું કે આત્માના મૂળ જ્ઞાનની અંદર તમને એ જાણવા મળશે કે આત્માનું સૌથી બેસિક ક્વોલિટી છે ને, એનું ધર્મ, એ છે સેવા. તમને ખરેખર જે શાંતિ અને સુખ મળશે ને એ સેવાથી જ મળશે. તમને બીજા કશાયથી નહીં મળે. તમે ગમે તેટલો ભોગ કરી લો, તમને નહીં મળે. કારણ ભોગ એ એકચ્યુઅલી આત્માનો મુખ્ય ધર્મ છે જ નહીં. આપણા સ્વભાવમાં છે જ, આત્માના સ્વભાવમાં ભોગ નથી. કારણ એ જે ભોગમાં લિપ્ત થાય છે ને, તો ખરેખર ભોગ એને ખાતું હોય છે. આપણને એવું લાગે કે ભાઈ આપણે ભોગ કરીએ, પણ ભોગ તમને કરી રહ્યું છે, એવું છે. આપણે કહે ને, આ વસ્તુ હું એક્ઝામ્પલ આપતો હોઉં છું મારા કોર્સીસની અંદર, કે તમે લોકો કહે ને કે ભાઈ ફોન વાપરી રહ્યો છું હું, પણ ખબર નથી પડતી, ચાલુ કરું છું, એમ વિચારું છું કે 2 મિનિટ ખાલી સ્ક્રોલ કરેલું, 2 કલાક થઈ જાય, ખબર બી નથી પડતી. એનો મતલબ શું થયો? તમે ભોગ નથી કરી રહ્યા, એ ભોગ તમને કરી રહ્યો છે. ફોન તમને કંટ્રોલ કરે છે. મતલબ અહીંયા બોસ તમે નથી, બોસ એ છે. તો આ રીતે જીવનના બધા ભોગ એવા જ છે. તમે ખાવા જાઓ છો, તમને એવું લાગે છે કે મસ્ત આજે પંજાબી જઈને ખાઈ આવું, પનીરનું આવું શાક ને આ ને તે ને પિઝા ને ઢોસા ને આ ને તે. તમને એવું લાગે છે કે તમે ભોગ કરી રહ્યા છો, બટ એકચ્યુઅલી એ ભોગ તમને કરી રહ્યું છે.
ભોગ તમને ખાઈ રહ્યું છે, કારણ એ એક તમારી સેન્સીસની અંદર એ વસ્તુ ઊભી કરે છે કે હા મન થયું છે, અને પછી તમે એને મુજબ જ્યાં ત્યાં દોડવા લાગો છો. તો ભોગ કરવું ને એ ખરેખર આત્માનો ગુણધર્મ નથી, એ પરમાત્માનો ગુણધર્મ છે. એકચ્યુઅલ ભોગ કરવાનો અધિકાર બી માત્ર પરમાત્મા જોડે છે. આપણને આપ્યો છે અધિકાર, મતલબ તમે કરો, કારણ તમે વન ઓફ ધ મેઇન રીઝન, એક મુખ્ય કારણ જ એ છે કે આપણે આ ભૌતિક જગતમાં છે, કારણ આપણે ભોગની આપણને બહુ ઈચ્છા હતી. ભગવાન કે વાંધો નહીં, જો બકા અહીંયા તો નહીં થાય, અહીંયા તો હું જ ભોગી છું, કારણ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ છે, અહીંયા વૈકુંઠ છે, તો અહીંયા તો જે બધા જીવો તને દેખાઈ રહ્યા છે એ બધા સેવક છે, અને એમનું સુખ એમાં જ છે. પણ હું તને રોકીશ નહીં, તારે કરવું છે ને તારા માટે હું અલગ જગત બનાવી દઈશ, અને તું જા અને તું કર ભોગ, તને રોકશું નહીં. અને ખરેખર ભગવાને એવી વ્યવસ્થા બનાવી છે ને કે જો તમે શાસ્ત્રોક્ત રૂપે જીવશો ને તો સૌથી વધારે ભોગ તમને એમાં મળશે. ભોગ બી તમને ત્યારે સૌથી, એટલા માટે આપણા પુરુષાર્થો કયા છે તમને ખબર છે? આપણા 4 પુરુષાર્થો: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. કામ મોક્ષ. મોક્ષના પહેલા તમારા કામનાઓની પૂર્તિ કરશે. ધર્મનું પાલન કરશો તો અર્થ આવશે, અર્થ આવશે તો તમારી કામનાઓની પૂર્તિ થશે, અને ધર્મ અનુસાર કામનાઓની પૂર્તિ થશે ને તો ઓટોમેટિકલી વૈરાગ્ય આવશે ને તમે મોક્ષ તરફ જશો. ભગવાન પોતે ભગવદ્ ગીતાની અંદર કહે છે કે ધર્મ રૂપે કરવામાં આવેલો સહવાસ પણ, સેક્સ જે આપણે કહીએ છીએ, એ હું છું, એ મારું સ્વરૂપ છે. એવું બી નથી કહેતા કે ભાઈ આ સારું છે, એવું કહે છે કે એ હું છું. મતલબ ઉચ્ચ કેટેગરીની વસ્તુ, એક ઉચ્ચ સ્થાન આપ્યું છે કે ભાઈ ધર્મના અનુસાર જો તમે સહવાસ બી કરી રહ્યા છો ને તો એ હું છું. એ એટલું પવિત્ર છે. તો એવું નથી કે ભાઈ ભોગ નથી જીવનની અંદર, ભોગ કરવા માટે ભગવાને વ્યવસ્થાઓ કરી છે, પણ એનું એક સ્થાન છે. ભોગનું ભગવાને મૂક્યું છે બી એ રીતે કે તમે જો ભોગ કરશો ને શાસ્ત્રોક્ત રૂપે તો તમને ઓટોમેટિકલી વૈરાગ્ય આવવાનું ચાલુ થઈ જશે. એટલા માટે આપણા આશ્રમો છે કે ભાઈ બ્રહ્મચારી આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ. કે ભાઈ જ્યારે પહેલાં તો બ્રહ્મચારી આશ્રમમાં શીખી લો કે ભાઈ જીવન વિશે શું કરવાનું છે, શું નથી કરવાનું વ્યવસ્થિત. ગૃહસ્થ આશ્રમમાં એનું પાલન કરો, અને ભોગ તમારે જે લેવાનું છે એ લઈ લો. પહેલાં તો ધર્મ વિશે શીખવું એ બ્રહ્મચારી આશ્રમ, અર્થ કમાવવું અને એનાથી કામની પૂર્તિ કરવી એ ગૃહસ્થ આશ્રમ, પછી મોક્ષની તૈયારી કરવી એ વાનપ્રસ્થ આશ્રમ, અને તૈયારી કરવી અને કરાવવી. એકચ્યુઅલી વાનપ્રસ્થીનો ના મલ્ટિપલ ડ્યુટીઝ છે. એમાં એક એ બી છે કે એ ગુરુકુળો બનાવે. ગુરુકુળો એકચ્યુઅલી વાનપ્રસ્થીએ ચલાવવાના હોય. ઓકે. હા, આઈડિયલી વાનપ્રસ્થીએ ચલાવવાના હોય. ગૃહસ્થોએ ના ચલાવવા જોઈએ, ચલાવી શકે છે, વાંધો નથી, પણ આઈડિયલ વાનપ્રસ્થી ચલાવવા જોઈએ. તો બેસ્ટ ગુરુકુળ છે વાનપ્રસ્થીઓવાળા. સંન્યાસીઓએ ગુરુકુળ ના ચડાવવા જોઈએ, અને બ્રહ્મચારી તો એનીવેઝ દે આર સ્ટુડન્ટ્સ, તો ભાઈ એ તો શિષ્યો છે, તે તો કેમ ના ચલાવશે. તો વાનપ્રસ્થીનું બી કામ છે મોક્ષ માટે તૈયારી કરવી ને તૈયારી કરાવવી, એન્ડ દેન પોતે સંન્યાસમાં જઈને મોક્ષની પ્રાપ્તિ કરવી. તો આ 4 આપણા પુરુષાર્થ છે. તો ભગવાને ધ્યાન રાખ્યું છે કે આપણી ભોગની પૂર્તિ થાય, પણ આપણે તો બી આપણે શું કરીએ છીએ, ના મારા ધર્મની અંતે નથી જવું, મારે જાતે મારા મનથી જે કરવું છે ને એ કરવું. એના કારણે આપણે ધર્મને વિરુદ્ધના જે ભોગ કરીએ છીએ ને, ક્લબમાં જવું, ડાન્સ કરવું, જે ને તે છોકરીઓ જોડે જે ને તે કરવું, જે રીતે તમે વિચારી શકો છો કેવા કેવા ભોગ દુનિયાની અંદર છે. દારૂ પીવું ને માંસાહાર કરવું ને ગમે તે જે કંઈ હોઈ શકે, એ વસ્તુ કદી વ્યક્તિને સંતુષ્ટ નથી કરતી. ધર્મના અગેન્સ્ટ તમે ભોગ કર્યા ને તો તમે દુઃખમાં જ જશો. ધર્મના સંગત તમે શાસ્ત્રોક્ત રૂપે કરશો ને તો ના માત્ર તમને સુખ મળશે, સંતુષ્ટિ મળશે, પણ સમય આવ્યા પર તમારું વૈરાગ્ય બી થઈ જશે. અને વૈરાગ્ય થતાની સાથે પછી તમને મૃત્યુનો ભય નહીં રહે. લોકો મરવા પડે ને એટલે કે મારી દીકરી આ, મારો દીકરો આ, મારી પ્રોપર્ટી આ, મારું તે, અને એટલા રીબાતા મરે છે ને કે ના પૂછો વાત. પણ જો ખરેખર તમે સનાતન સંસ્કૃતિનું પાલન કર્યું ને, મેં હમણાં રિસન્ટલી એક વિડીયો જોયો હતો, એક દાદા હતા, આપણે રબારી કાસ્ટ છે ને, રબારી દાદા હતા એક, એમના હશે ભગવાનનું દ્વારકાધીશનું મંદિર હશે, સીસીટીવીની ફૂટેજ હતી. દાદા આવ્યા, અંદર પગે લાગ્યા, અને પછી આમ ઉપર ક્યાંક જોતા હતા, અને જોતા હતા એ રીતે કે કોઈ આવી રહ્યું છે, અને લગભગ 15-20 સેકન્ડ સુધી કે લગભગ
એમાં તો 15-20 સેકન્ડ હતી, કદાચ વધારે હશે સીસીટીવી ફૂટેજમાં. પણ આમ જોઈ રહ્યા અને પછી કે આવું છું એમ આમ કરીને ઈશારો કર્યો એમ. હા કે ભાઈ હા આવું છું. પછી ફરી આમ પગે લાગ્યા, આમ ધીરે રહી નીચે બેસી ગયા, આમ બેઠા, આમ કરતા આમ બેસી ગયા, મૃત્યુ થઈ ગયું. ઓહ. આનાથી સુખદ મૃત્યુ કેવું હોય? હવે પહેલી વસ્તુ તે કે જે આયા હતા એમને લેવા માટે એ વ્યક્તિઓ એ યમદૂતો તો ના જ હોય, કારણ યમદૂતોને જોઈને કોઈ વ્યક્તિનો આવો ઈશારો ના હોય. આ હશે વિષ્ણુદૂતો, ભગવાનના દૂત લેવા આવ્યા હોય એમને, ત્યારે જ કહે કે હા આવું, એક મિનિટ એ બેસે, ફાઇનલ ભગવાનને પ્રણામ કરે, હું બેસું શાંતિથી. તો કેમ? કારણ એમણે જાણતા અજાણતા એમણે ધર્મનું જીવન જીવ્યું છે, જે આપણા પૂર્વજો છે. આપણે લોકો નથી જીવી શકતા અત્યારે, આપણે જ્યાં ત્યાં જીવી રહ્યા છે. એ જે આપણા જે રબારી દાદા હતા, એમણે આખું જીવન ગાયોની સેવા કરી. તો પહેલું તો ત્યાં જ એમનું જીવનનું પેલું એ થઈ ગયું, ગૌ સેવા કરો મતલબ તમારું જીવન પાર, ત્યાં જ થઈ ગયું. તો આખું જીવન ગૌ સેવા કરી. એના ઉપર દ્વારકાધીશનું આખું જીવન ભજન કર્યું. જય દ્વારકાધીશ. તમે સાંભળજો આ વસ્તુ જ્યારે ત્યાં તમે રસ્તામાં બી જાઓ ને, ધારો કે ડાકોર જઈ રહ્યા છો, તમને ક્યાંય બી રબારી જોવા મળે ને, ગાયો લઈને જઈ રહ્યા ને, તમે કહો જય દ્વારકાધીશ, એને તમારા કદાચ 4 ગણું લાઉડર બોલશે જય દ્વારકાધીશ. તો આ વસ્તુ તમે જોઈ શકો કે ભાઈ એક પડે ભગવાનને યાદ કરતા હોય છે, ગાયોના ગૌ સેવા ભગવાનને યાદ કરે. તો જાણતા અજાણતા, અને માંસાહારી નહીં, શાકાહાર, રોટલાનું દૂધ, સાત્વિક ખાવાનું. અને એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે જોતા હશો, એમના કાસ્ટની અંદર એકદમ બધું પુખ્ત હોય છે, એકદમ સ્ટ્રિક્ટ હોય છે વસ્તુઓ, કે ભાઈ આવું નહીં કરવાનું, આ રીતે મર્યાદામાં રહેવાનું, સાદા કપડાં પહેરવાના, કંઈ જ્યાં ત્યાંનો એ બધું નહીં કરવાનું, એમ કે ભાઈ અમારી કાસ્ટમાં આ બધું ના હોય. તો આપણી ભારતીય સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે કે વગર જાણે બી લોકો ધર્મનું પાલન કરીને પહોંચી જાય છે ભગવાનના ધામ. એવું બી નથી કે ભાઈ એમને આખું જીવન શાસ્ત્ર શીખવાડવામાં આવ્યું છે કે આજે એમને એમનું કામ જ કર્યું છે અને નોર્મલ જીવન જ જીવ્યા છે, પણ તો બી એટલું સરસ જીવ્યા છે કારણ એ સનાતન સંસ્કૃતિમાં જીવ્યા છે કે ભગવાન પાસે પહોંચી ગયા. આખું જીવન એમણે ગૌ સેવામાં કાઢ્યું, સમાજની સેવામાં કાઢ્યું, અને એ રીતે કાઢ્યું ને એ પાછા પહોંચી ગયા. સો આ રીતે મેઇન વાત અહીંયા એ છે કે જે મનુષ્ય નહીં, જીવાત્માનો જે સ્વભાવ છે ને એ સેવા છે. હવે લોકો કહે છે કે ના એવું કેવું, સ્વભાવ કેમનું તમે સેવા કહી શકો? મને તો એમ બી મજા આવે છે, હું તો ગમે તે કરું મજા આવે છે. આડી અવડું હું તો કાલે બેઠો 8 કલાક તો ગેમ રમ્યો, કાઉન્ટર સ્ટ્રાઇક રમ્યો ને શું કહેવાય GTA રમ્યો ને બીજું શું હોય છે નવું, શું છે આજકાલ નવી ગેમો કઈ રમાય છે? PUBG રમ્યો ને 4 કલાક તો હું PUBG રમ્યો ને આ નથી ને. મને તો મજા આવી. મારી જીવાત્માનો સ્વભાવ નહીં કે સેવા, મારી જીવાત્માનો સ્વભાવ છે રમવું, ગેમ રમવી. પણ એવું નથી. એકચ્યુઅલી શાસ્ત્રો એવું કહે છે કે જાણે અજાણે દરેક વ્યક્તિ સેવા કરી રહ્યો છે. તમને લાગે કે ભાઈ ના હું તો રાજા છું, હું ક્યાં સેવા કરું, લોકો મારી સેવા. બકા તને લાગે તું રાજા છે, પણ એકચ્યુઅલી તું પ્રજાની સેવા કરી રહ્યો છે. એટલા માટે તારે નિયમોનું પાલન કરવું પડે છે, તારે એક પર્ટિક્યુલર ડેકોરમમાં રહેવું પડે છે. કોઈ કે ના હું તો પતિ છું, મારી પત્ની મારી સેવા કરે. બકા તને લાગે તારી પત્ની તારી સેવા કરે, એક્સટર્નલી લાગે, એકચ્યુઅલી તો તું જ ગધા મજૂરી કરી રહ્યો છે ને એ લોકોને સાચવવા માટે. ખોટું નથી, વસ્તુ સાચી જ છે, પણ એવું ના સમજ કે ભાઈ તું અહીંયા સ્વામી થઈ ગયો. સેવક તું બી છે અહીંયા. તમે એવું માનો તમે સમાજ સેવક, સમાજની બી સેવા કરો છો. દેશભક્ત દેશની સેવા કરશો. કશું નહીં તો તમે એક પરિવાર લઈને બી બેસે ને તો તમે પરિવારની સેવા કરશો. તમે પરિવારવાળા નથી ને, આજકાલ હવે સંયુક્ત કુટુંબ દૂર થઈ રહ્યા છે, નાના ભાગલા પડી રહ્યા છે. તમે ક્યાં એક કપલ બી રહી રહ્યા છે તો તમે તમારી પત્નીની સેવા કરશો, તમારી પત્ની તમારા બાળકની સેવા કરશો જ. અને તે ડાયપર બી બદલવાનું થશે, છીપી કર્યું હશે ને તો એને કાઢીને પછી આમ કરીને મૂકવાઈ જશે ખરો માણસ. સેવા તો તમે ત્યાં કરી રહ્યા છો. અહીંયા સુધી કે તમે એ બી નથી ને એકલા બી રહી રહ્યા છો ને, તોય તમને સૌથી વધારે શું કોમન જોવા મળશે? લોકો કૂતરા પાડે છે, લોકો બિલાડા પાડે છે, ભાતના અલગ અલગ બધા જાનવરો પાડે છે, તો એમની સેવા બી કરે છે. હું યુરોપમાં 2-2.5 વર્ષ રહીને આવ્યો, ત્યાં લોકો રસ્તાની અંદર પોતાના કૂતરાઓ લઈને જાય અને ત્યાં છી કરે ને એટલે આમ કરીને પોતે છી પકડીને જાતે કોથળીમાં પેક કરીને પછી બેગમાં મૂકી દે. એટલે એમનો
એમનું જે આર્ગ્યુમેન્ટ છે એવી છે કે ભાઈ અમે ગંદવેડો નથી થવા દેતા, આ છે તે છે. પણ મારો પોઈન્ટ અહીંયા એ છે કે તમે એની સેવા કરી શકો છો, કોઈની છી પકડી શકો છો, પણ તમારા મા બાપ એમને ખાલી તમે પાણી નથી આપી શકતા. તમે કૂતરાને તમે પાણી આપશો, ખાવાનું એનું સ્પેશિયલ ખાવાનું લાવીને આપશો, એનું સ્પેશિયલ બનાવીને આપશો, એની છી પકડશો, એને પેલું એ કરશો, એનું શેડિંગ સિઝન આવે ત્યારે એનું બધું કાઢશો, બધું કરશો, પણ ત્યારે તમારા મા બાપને ખાલી તમે જે ખાવાનું બનાવો છો એ જ આપવાનું છે. એ નથી આપી શકતા. એ નથી આપી શકતા, નથી તમે એમને પાણી માગે ત્યારે આપી શકતા. 2 મિનિટ તમે એને શેડિંગના પેલું એ કરી શકો, પણ તમારે 2 મિનિટ બેસીને મા બાપના પગ નથી દબાવી શકતા. અંતે સેવા તો તમે કરવાના જ છો, તમે ભલે આમ આમ કરો. આમ કરો. હવે કોઈ એમ કે ના ના મારે તો જાનવર બી નથી, હું તો એકલો જ રહું છું, હું તો જલસા મારું છું, ખાઉં છું, હું તો ઝોમેટો સ્વિગી ઉપરથી બધું ઓર્ડર કરું છું, બેઠા બેઠા કહું છું મારા બાપા મને બહુ પૈસા મૂકીને જતા રહ્યા છે, હું તો કોઈની સેવા નહીં કરતો. તો એનો મતલબ તો તમે ખોટા પડ્યા કે ભાઈ જીવાત્માનો સ્વભાવ એ સેવા નથી. જીવાત્માનો સ્વભાવ છે એન્જોય કરવું, જલસા મારવા. પણ એકચ્યુઅલી તમે બી નોકર જ છો, તમે બી સેવક જ છો. બસ તમે સેવક છો તમારી પોતાની ઇન્દ્રિયોના. તમારી ઇન્દ્રિયો તમને રીડિરેક્ટ કરી રહી છે કે પિઝા મંગાય, અને તમારું મન કહે છે કે પિઝા મંગાય, પિઝા મંગાવી લીધા. ચાલના પાણીપુરી ખાવા જઈએ, દહીંપુરી ખાવા જઈએ આજે. મને કીધું ડોટમાં આવીને જતા રહે. સારું કંટાળ આવે છે, હેને પબજી ચાલુ કરી, તાર ભાઈબંધ મને બોલાય ચાલ આપણે પબજી કહીએ, તાત્કાલિક તમે ડોટમાં આવી નહીં કરી. તો તમે અંતે તમારા મનની ને તમારા ઇન્દ્રિયોની સેવા કરો છો. અને સૌથી વધારે અત્યારે પ્રોબ્લેમમાં જે લોકો છે, લસ્ટ ચડે તો બાથરૂમ જઈને બાથરૂમ ચીકણા કરે છે પછી. તો આખરે તો તમે તમારા ઇન્દ્રિયોના જ સેવક છો, અંતે ત્યાં પહોંચો. તમે બીજા બધાની બી નથી કરતા ને તો છેલ્લે તમારી ઇન્દ્રિયોની સેવા કરશો. અને જો તમે નથી કરતા સેવા તો પછી તમે મોક્ષના સ્થાને જઈ રહ્યા છો. એનો મતલબ કે તમે કોઈ ઉચ્ચ પેલા, અને એના માટે ત્યાં પછી યોગનું વાત આવે છે, એ પછી નેક્સ્ટ ચેપ્ટરમાં વાત થશે. પણ તમે એવું ના કહી શકો તમે કોઈની સેવા નથી કરતા. તો આત્માનો જે પ્રાઇમરી જે સ્વભાવ છે ને, એનો ધર્મ છે, એનો પર્પસ છે, એ છે સેવા. હવે તમે પકડી લો કે મારે કયા લેવલની સેવા કરવી છે. તમે દુનિયાની કોઈ બી સેવા કરશો ને, તમે લોકો એવું હોય છે કે ભાઈ ના હું તો દેશભક્ત છું, દેશભક્તિ કરી લો. ના ભાઈ હું તો મારા પરિવારનો હું સેવા કરીશ, કરી લો. મેં કુળની સેવા કરીશ, કરી લો. મેં ગામની સેવા કરીશ, કરી લો. મારા પરિવારની, મારા પત્નીની, મારા બાળકોની સેવા કરીશ, કરી લો. એનાથી મોટું શું હોઈ શકે કે ના હું દુનિયાની સમાજ સેવા કરીશ, કરી લો. અંતે તમને સેટિસ્ફેક્શન નહીં મળે. આઈ એમ નોટ સેઇંગ ઇટ ઇઝ રોંગ, જરૂરી છે, હું બી સમાજ સેવા કરું છું, હું બી પરિવારની સેવા કરું છું, મારા માતા પિતાની સેવા કરું છું, હું માતા પિતાના પગ દબાવું છું, બધું કરું છું. પણ અંતે જે અલ્ટિમેટ જે સેટિસ્ફેક્શન મળવાનું છે ને, એ એમાં નહીં મળે. અલ્ટિમેટ સુખ મળવાનું છે ને, જેની વાત કરી રહ્યા છે કે ભાઈ આત્માની પર્પસ છે સુખ મેળવવું, એ તમને અંતવાળું જે પરમ સુખ છે એ નહીં મળે. કારણ આ બધું ટેમ્પરરી છે અંતે જોવા જાવ તો. અંતે તમને એ મળશે ને તો એ મળશે ભગવાનની સેવાથી. રાઈટ. એટલે આ સુખને તમે શોધી રહ્યા છો કે ભાઈ હારું મેં તો કૂતરા પાળી લીધા, એની સેવા કરી લીધી, પણ હારું સુખ નહીં મળતું. મેં લગ્ન કરી લીધા, એની સેવા કરી લીધી, મને સુખ નહીં મળતું. મેં મા બાપની સેવા કરી લીધી, આનંદ છે, એવું નથી કે નથી. આ બધાની અંદરથી તમને જે સંતુષ્ટિના કારણે ધર્મ છે આપણો, સેવા અલ્ટિમેટલી આપશે. સેવા કરશો તમને સુખ મળશે, 100% મળશે, પણ એક હદ સુધીનું મળશે. એક હદ પછી તમે રોકાઈ જશો. ભોગમાં સૌથી ઓછું સુખ છે, આટલું સુખ છે ભોગમાં, આટલું સુખ છે સેવામાં. હવે ડિપેન્ડ કરે તમે કોની સેવા કરો છો. મા બાપની કરશો તો આટલી મળશે, ગુરુજનોની મળશે, પછી આમ છે આમ છે. અંતે જે તમે પરમ સુખની ચાહ રાખો છો ને, એ તમને ભગવાનના સેવા મળશે, એના સિવાય તમને ક્યાંય નહીં મળે. એટલા માટે મોટા મોટા યોગીઓ જેમણે બધું કરી લીધું, અંતે એ યોગમાં લાગે છે અને ભગવાન જોડે જાય છે. ત્યાં એમનો અંત આવે છે કે હા ચલો હવે શાંતિ, આ જ મળ્યું, આના સિવાય કશું. તો જીવનનો પર્પસ તમે વાત કરો તો એ છે સેવા. અને સેવામાં બી તમે વાત કરો કોની સેવા, તો એ ભગવાનની સેવા. લોકો કહે છે કે ભાઈ જન સેવા એ જ પ્રભુ સેવા. જન સેવા કરો ના નથી, પણ જન સેવા એ પ્રભુ સેવા નથી. બરોબર, તમારે જન સેવા કરો ને સાથે પ્રભુ સેવા કરો, કોણ ના પાડે છે? પ્રભુ એવું તો કહેતા નથી કે ભાઈ 24 કલાક ભાઈ મારી આગળ આવીને અગરબત્તી જ ફેવર. સવારમાં તમે 15 મિનિટ લઈ લીધી, ભગવાનનું નામ લીધું, અડધો કલાક લઈને ભગવાન માળા ફેરવીને તમે ભગવાનનું નામ લીધું, અડધો કલાક લઈને તમે શાસ્ત્ર વાંચ્યા, પોતાના જીવનને જાણ્યું, ભગવાનને જાણ્યા, પોતાને જાણ્યું, ભગવાનની લીલાઓ વાંચી, એમનું સ્મરણ કર્યું,
હવે સેવા કરો, એક એક વ્યક્તિની અંદર તમે જુઓ કે આ વ્યક્તિની અંદર ભગવાનનો અંશ છે, અને જો આ વ્યક્તિ સંતુષ્ટ થશે તો ભગવાનને બી સંતુષ્ટિ થશે, તો ભગવાનને બી ગમશે કે ચલો કોઈને મેં પેલું એ કર્યું, અને કંઈક કરીને એને પ્રસાદ ખવડાવ્યો તો એની અંદર એના ચિત્તની શુદ્ધિ થશે, એ થોડો ભગવાનની તરફ જશે. તો એવું વિચારીને તમે જનસેવા કરો તો સારી જ વસ્તુ છે. પણ એવું ના માનશો કે તમે લોકોને ચાદરો ઓઢાડી આવ્યા કે ખાવાનું આપી આવ્યા ગરીબોને અને તમને ભગવાન મળી જશે. કારણ એ જ ગરીબો એ જ ચાદરો વેચીને પછી 400 રૂપિયા લઈને પછી એ દારૂ પીવા જાય છે. એ જ ગરીબો લોકો જેમને તમે બિસ્કિટ લઈ આવો ને એ પાછા દુકાનમાં જઈને 5 રૂપિયા પાછા લઈને પછી પોટલી લેવા જાય છે. એટલે સેવા થાય છે કે અસેવા એ ખબર નથી. સો જવાબ તમને મળી ગયો. રાઈટ. આપણે જે ગીતાની વાત કરતા હતા બરાબર, તો કારણ કે હું અત્યારે છે ને ગીતા અને યુથ આ બંનેને કનેક્ટ કરવા વધારે ટ્રાય કરું છું મારા પ્રશ્નો દ્વારા, બરાબર. કારણ કે ઘણી બધી ઓડિયન્સ યુથ છે અને તમે જેમણે વાત કર્યું કે તમને યુવાનો વધારે સાંભળે છે, તો એવું ગીતામાં એવું કીધું છે કે કર્મ કર ફળની ચિંતા ના કર, રાઈટ. અને આપણે નિષ્કામની જે વાત આવે છે બરાબર, એમાં બી આપણે જોઈએ છે કે તું કર્મ કર્યા રાખ કોઈ આશા અને એક્સપેક્ટેશન વગર. પણ આપણે જ્યારે પ્રેક્ટિકલી જોવા જઈએ તો આ પોસિબલ આપણને નથી લાગતું. કઈ રીતે નથી લાગતું કે આપણે કોઈ કાર્ય કરીએ છીએ બરાબર, દરરોજ કોઈ કામ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ મારો એક્ઝામ્પલ એ તો હું આ પોડકાસ્ટ કરું છું કે આ કરું છું, તો આપણે એક એક્સપેક્ટેશન હોય બરાબર, એ કોઈ પણ રીતે હોઈ શકે. લોકોની એક્સપેક્ટેશન અલગ અલગ હોય બરાબર, કે એક તો હમણાં તમે જ વાત કરી કે કોઈની ફેમ હોય, કોઈકને પૈસા જોતા હોય, કોઈકને આ જોતું હોય, કોઈકને સેટિસ્ફેક્શન જોતું, આ બધું જોતું, પણ અલગ અલગ એક્સપેક્ટેશન હોય. કોઈ પણ આશા વગર કાર્ય કર્યા રાખવું એ કઈ રીતે પોસિબલ છે? ઇટ ઇઝ નોટ પોસિબલ. નથી પોસિબલ. 100% તમારી વાત સાચી. તો પછી ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આવો સંદેશ કેમ આપ્યો? અહીંયા વાત આવે છે. અગર તમે જેની વાત કરી છે જે કે ભાઈ ભગવાને ક્યાં આવું કીધું છે, જેમને નથી ખબર, આ શ્લોક છે કર્મણ્યેવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન. કર્મ અન્ય એવ અધિકાર અસ્તિ. હે અર્જુન, તારા કર્મના અન્ય કોઈ બીજો અધિકાર નથી. તારો અધિકાર ખાલી કર્મ ઉપર છે, અન્ય કોઈ વસ્તુ ઉપર નથી. બરાબર છે? તારો અધિકાર એના ફલ પર નથી. મા ફલેષુ કદાચન, એ તારા ફલ પર અધિકાર નથી. તમને ના ખબર હોય તો મને ખબર નહીં તમે કેમેરામાં દેખાશે કે નહીં, મારા હાથમાં ટેટુ છે એક, અને એ જ શ્લોક છે કર્મણ્યેવાધિકાર અસ્તે. આ શ્લોક એ શ્લોક છે જેને મારા જીવન પર સૌથી વધારે ઇમ્પેક્ટ રાખી છે. સૌથી વધારે ઇમ્પેક્ટ એટલી હદ સુધી કે મેં એને મારા શરીર પર ટેટુ કરાવી લીધું એનું. તો હવે એના વિશે વાત કરીએ આપણે. યસ. કે કર્મણ્યેવાધિકાર અસ્તેનો શું અર્થ છે. અગર હું મોડર્ન શબ્દોમાં થોડી વાત કરું ને કે ભાઈ સરળતાથી સમજાય એવું, તો દુનિયામાં જેટલી પ્રોબ્લેમ્સ છે ને, 99% પ્રોબ્લેમનો આન્સર આ એક શ્લોક છે. દુનિયામાં જેટલી પ્રોબ્લેમ્સ છે, તમે કોઈ બી પ્રોબ્લેમની વાત કરી લો, એમાં 99 પ્રોબ્લેમ્સનું સોલ્યુશન, સોસાયટલ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આ એક શ્લોક છે. અગર એવું કહે ને ભગવાન કે ભાઈ માગ તું માગે આપું, તો હું આ જ માગું કે ભગવાન દરેકના હૃદયમાં આ એક શ્લોકનો જે શીખ છે ને એમના ચરિત્રની અંદર એડ કરી દો. આઈ ગેરંટી યુ કે દુનિયાના 99% જેટલા બી પ્રોબ્લેમ છે બધાનું સોલ્યુશન આવી જશે. ક્રાઇમ ઘટી જશે, બધા ક્રાઇમ ઘટી જશે. પછી લોકોની જે કંઈ ઝઘડા થઈ રહ્યા છે આજે બધું ઘટી જશે. લોકોની અંદર મિત્રતા વધી જશે, બધું થઈ જશે. લોકોને જેને પોતાના અધિકારો નથી મળ્યા બધું મળી રહેશે. બધું આ એક જ શ્લોકની અંદર બધાનો ક્રક્સ છે. નાઉ કમિંગ ટુ યોર પોઈન્ટ કે ભાઈ આ શ્લોકનો ભગવાન આવું તો કેમનું કરે કે ભાઈ તું ઈચ્છાએ ના કર ને આમ તું કર્મ બી કર. અહીંયા ભગવાનનો અર્થ એવું નથી કે ભાઈ તમારે મનની અંદર કોઈ ટાર્ગેટ લઈને જ નથી ચાલવાનું. ફોર એક્ઝામ્પલ, હું પ્રચાર કરી રહ્યો છું તો નેચરલી હું આ વસ્તુ એક્સપેક્ટ કરીશ કે મારા પ્રચારથી લોકોના હૃદયની અંદર ચેન્જ આવે અને એ પોતાનું જીવન સુધારે. તો આમાં કંઈ વાંધો નથી. પણ ભગવાન એ કહી રહ્યા છે કે ભાઈ થાય કે ના થાય એ મારા ઉપર છોડી દે. કરવું કે ના કરવું એ હું જોઈશ, પણ તું કરતો રહે. હવે અર્જુન જ્યારે લડી રહ્યા હતા તો એવું માની નહોતા લડી રહ્યા હતા કે ભાઈ હું આંખો બંધ કરીને તીર ચલાવું, ભાઈ મરવાનું હશે મળશે ને કે નહીં, ફળની ક્યાં હું આશા રાખું છું. એવું તો કરતા નહોતા. એ કરી શું રહ્યા હતા? એ પ્રોપરલી સાધી રહ્યા હતા કે મારા આને મારવાનો છે, આને મારવાનો છે, આને મારવાનો છે, આને મારવાનો છે. કર્મ તો એ પ્રોપર જ કરી રહ્યા હતા. પ્રોપર જ એ આશા સાથે કરી રહ્યા હતા કે ભાઈ એક્સપેક્ટ શું કરવાનું છે. પણ પછી ફળ મળવું કે ના મળવું એ ભગવાન પર છોડી દેવાનું. કેમ?
એનું કારણ એ છે કે પહેલું તો તમારો કરતા ભાવ આની અંદર ના હોવો જોઈએ કે ભાઈ જે હું આ કરી રહ્યો છું આ બધું એ હું કરી રહ્યો છું, એ ભાવ એમાંથી નીકાળી દેવો જોઈએ. તમે બર્બરિકની પેલી કથા સાંભળી છે? બર્બરિકની સાંભળી. કથા સાંભળી છે ને કે બર્બરિક એ ભીમના પૌત્ર, right. ભીમના પુત્રના પુત્ર, ભીમ અને હિડિંબાના. તો ભીમના બીજા વિવાહ થયા હતા હિડિંબા જોડે, પહેલા તો દ્રૌપદી જોડે થયા હતા. તો એ હિડિંબા જોડે વિવાહ થયા પછી એમનો પુત્ર ઘટોત્કચના પુત્ર બર્બરિક. તો બર્બરિકના મોટો એ રીતે કરવામાં આવ્યો કે એમની માતાએ ભગવાન કૃષ્ણની વાતો કરીને મોટા કર્યા હતા. એમને કીધું હતું કે બકા જો ખરેખર તારા મોક્ષ લેવો હોય ને તો કાં તો તું સંપૂર્ણ ધર્મનું પાલન કર અને એ રીતે જીવ કે જેવું શાસ્ત્રોમાં લખ્યું છે, કાં તો જઈને ભગવાનના હાથે મરી જા. આ બે જ રસ્તા છે તારા માટે, કારણ તું છે રાક્ષસ કુળમાં હિડિંબાના છો, રાક્ષસ કુળમાં પેદા થયો છે. હવે તારા નેચરમાં એવું છે કે તું જૈન લોકોને ખાઈ જાય છે, માંસાહાર વગર તો તારા શાકભાજી તારથી ખવાતું નથી, તો તું જીવીશ કઈ રીતે? તું પ્રતાડના જ કરીશ. તો આવામાં મારા એને જેન્યુઅન ધર્મ પ્રશ્ન કર્યો હતો કે મારા જીવનનું સક્સેસ કઈ રીતે આવશે. તો માતા એ વાત કરતા હતા કે ખરેખર તારું જીવન સુધારવું છે ને, મતલબ એને સક્સેસફુલ કરવું છે ને, તો બે તરીકા છે, કાં તો સંપૂર્ણ રૂપે ધર્મનું પાલન કર, કાં તો ભગવાનના હાથે જઈને મરી જાય. હવે બર્બરિક કે ભાઈ એ તો પાલન નહીં થાય મારથી, રાક્ષસ શરીર છે તો મારું શરીર બીજું કંઈ એક્સેપ્ટ જ નહીં કરે ને, એ જ જોઈશે મારે. હવે સિંહને તમે ઘાસ ખવડાવીને ના રાખી શકો, એ રીતે રાક્ષસ શરીરને એ વસ્તુઓ જોઈએ. તો એણે કીધું કે ભાઈ માથી આ તો નહીં થાય, તો અંતે રસ્તો એ બને છે કે હું ભગવાન કૃષ્ણના હાથે જઈને મરી જાઉં. તો પછી જાય છે અને પછી ભગવાનને કહે છે ભાઈ મને મારો. પછી આખી લીલા છે, તમને ખબર હશે. લીલાના અંતે એવું થાય છે કે ભગવાન એનું ગળું કાપીને એને કહે છે કે મારી અંતિમ ઈચ્છા એ છે કે તમે મારા આ મહાભારતનું યુદ્ધ જોવું છે. તો એઝ અ સ્પેક્ટેટર ઊંચા સ્થાન પર એમને મૂકી દીધા કે તમે જુઓ, તમે ત્યાં સુધી તમારા પ્રાણ નહીં જાય ત્યાં સુધી તમે આખું મહાભારતનું યુદ્ધ સંપૂર્ણ કરીને પોતે ઈચ્છાથી કહેશો કે હવે મારે જવું છે, ત્યાં સુધી નહીં થાય. તો એના અંતે આ બધું પત્યાના અંતે બધા પાંડવો એ એમને મળવા જઈ રહ્યા છે બર્બરિકને, અને ક્ષત્રિયો છે તો એ ઈચ્છા કે ભાઈ કોણે સૌથી સારું પરફોર્મ કર્યું યુદ્ધની અંદર, એ નેચરલ છે. તો જૈન કહે છે કે હે બર્બરિક, તમે કહો કે કોણે સૌથી વધારે લોકોને માર્યા? નકુલ કહે છે મેં મારી તલવારથી માર્યા, સહદેવ કહે છે મેં માર્યા, પછી ભીમ કહે છે કે ભાઈ ના મેં માર્યા, તમે કહો. અર્જુન કહે કે ના મારા બાણથી માર્યા, કે ભાઈ યુધિષ્ઠિર કહે છે કે ના મારા આદેશોના કારણે મળ્યા, તમે કહો કોણે માર્યા? સૌથી વધારે સૌથી જોરદાર પરફોર્મન્સ કોનું, મેન ઓફ ધ મેચ કોણ હતું? તો ત્યારે પછી બર્બરિક હસે છે, એટલું જોશથી હસે છે કે બધા ગાંડા થઈ જાય છે આજુબાજુ. શરમ આવે છે કે હસી રહ્યો, આ સમ્રાટનું તું અપમાન કરી રહ્યો છે કે ભાઈ આ તારા સામે 5 તારા વડીલો ઊભા છે, તને પૂછી રહ્યા છે સન્માનથી, તું આ રીતે અપમાન કરી રહ્યો છે, કેમ હસી રહ્યો છે તું? હાલ બોલ ને કે હું તારા પહેલા મૃત્યુ આપી દઉં, તને ભગવાન કે એના પહેલા મૃત્યુ આપી દઉં. અર્જુન મહારાજ કહે છે કે તમે હાલ કહો કે આ હાસ્યનું કારણ શું? ત્યારે બર્બરિક કહે છે કે તમારા પ્રશ્નો એટલા બાળકો જેવા છે ને, તમને એવું લાગે છે કે આ લોકોને તમે માર્યા. તમારું બાણ અડતું બી હતું ને કોઈને, એના પહેલા તો સુદર્શન આવીને કાપી જતું હતું એમનું ગળું. આમાંથી એક બી મૃત્યુ અહીંયા થયું છે ને તમારા કોઈના હાથે નથી થયું. નહીં મારા પરદાદા મારા દાદા ભીમના કારણે, કે નહીં ભીષ્મના કારણે, ના યુધિષ્ઠિર, ના ભીમ, ના અર્જુન, ના સહદેવ, ના કુલ કોઈના કારણે નથી થયું. જેટલી બી મૃત્યુ હું અહીંયાથી એક જ વસ્તુ દેખાતી હતી, એ સુદર્શન ચક્ર ત્યાં ગયું, એ ત્યાં ગયું, એ ત્યાં ગયું, એ ફરી એટલું ફાસ્ટ ફરતું હતું, અહીંયા કાપ્યો. અને તમને બધાને એવું લાગે છે કે મેં માર્યું. કોઈ તમે નહીં મારે, આ સુદર્શન ચક્ર ભગવાન ફેરવતા હતા. ભાવ અહીંયા કહેવાનો એ છે કે ભગવાન તો બી કહી રહ્યા છે કે ભાઈ તું કર્મ કર. અકર્મથી પેલું એ ના થા, અકર્મથી શું કહેવાય, અકર્મના પ્રભાવમાં ના આવે કે ના હું કંઈ ના કરું. કેમ? મને તો આમ બી ફળની આશા નહીં, તો શું કરવાનું? તો એ બી વેરી નેક્સ્ટ લાઈનમાં એ કહે છે ભગવાન કે ભાઈ અકર્મને વશીભૂત ના થતું, તું તારું કર્મ કર. હા, તું કર્મ કર, ફળની આશા ના રાખીશ, પણ તું કર્મ કરતો જા. બરાબર છે? તો કેમ? તો ભગવાન એ રીતે જ આપણને ટૂલ તરીકે યુઝ કરે. હવે હાલ લેટ્સ સે મારો આ જે પ્રોજેક્ટ ગોલ્ડન બર્ડનો જે કન્સેપ્ટ છે, સંકલ્પ છે,
એ સંકલ્પ મેં જે લીધો બી છે, તો એ સંકલ્પ પાછળ એવું નથી કે ભાઈ હું કરવાનો છું, એ ભગવાનની ઈચ્છા છે કે થાય, મને એઝ અ ટૂલ યુઝ કરવામાં આવી રહ્યો છે અને એ મને ચોખ્ખું દેખાઈ રહ્યું છે, ચોખ્ખું ક્લિયર. મતલબ ધારો કે આપણે મળ્યા, તમે આપણા પોડકાસ્ટ પહેલા જે તમે વાત કરી, ઇઝન ઇટ વેરી ક્લિયર કે આ ભગવાન કરી રહ્યા છે. રાઈટ. ઓડિયન્સને નહીં ખબર હોય, અમારા પૂરતું રાખશું, વાંધો નહીં. પણ મિરેકલ કેવું હતું, કદાચ તમે વચ્ચે કંઈક એક વિડીયો બનાવીને તમે એડ કરી શકો શું થયું હતું. બટ યસ, વાત એ છે કે કેટલું ક્લિયર હતું આ વસ્તુ કે આ ભગવાને કર્યું. આ રીતે નહીં હોય ને, તમે અત્યાર સુધી હન્ડ્રેડ્સ એન્ડ હન્ડ્રેડ્સ ઓફ ટાઈમ મેં આવા નાના મોટા એટલા બધા એવા મિરેક્યુલસ વસ્તુઓ જોઈ છે ને મારા જીવનની અંદર, એ ક્લિયર થઈ કે આ તો ભગવાનની જ ઈચ્છા છે. ધારો કે ક્યાંક મારે ગુરુકુળ બનાવવાનું હોય છે, આ છે તે છે, અને કોઈ જમીન ના મળતી હોય અને સડનલી કોઈ સરપંચ આવીને કહે કે હું આપી દઈશ. એ રીતે સડનલી કોઈ ક્યાંક પૈસાની જરૂર, પેલા કે અરે ચિંતા ના કરો, આ તો હું જોઈ લઈશ. સડનલી ક્યાંય આચાર્યની જરૂર, કે અરે અમારે પેલા ત્યાં સંસ્કૃતવાળા પેલા ભણાવે છે, એમને મોકલાઈ દઈશું, વાંધો નહીં. સો આ રીતે થતું રહેતું હોય છે. ભાઈ, તમે આપણે જે વાત કરી અત્યારે કે શ્રી કૃષ્ણ ભગવાન જે કહે છે કે કર્મ કર્યા રાખ, ફળની ચિંતા ના કર, બરાબર. હવે અત્યારના સમય પ્રમાણે જો કર્મ જોઈએ, બરાબર, તો બધાના જે પોતપોતાનું વર્ક છે, જે કામ છે, ઓફિસ વર્ક છે, મતલબ જોબ છે કે બિઝનેસ છે કે આ બધું છે. તો જ્યારે આ બધું કરતા હોઈએ છીએ ને, ત્યારે કોઈક વસ્તુ એવી છે કે જે વચ્ચે આવીને અને એમાં અવરોધ બને છે. લાઈક ફિયર ઓફ ફેઇલર ગણી શકીએ, કે નિષ્ફળ જવાનો ડર, આ સૌથી મોટો છે. ઓવર થિંકિંગ, એટલું ઓવરથિંક લોકો કરે છે કે વાત જવા દો, બરાબર. સેલ્ફ ડાઉટ, પોતાના જ ઉપર ડાઉટ થાય છે કે હું આ કરી શકીશ કે નહીં. તો આવું બધું જ્યારે થતું હોય, બરાબર, તો એમાં આપણને એવો શું ઉપદેશ મળશે શાસ્ત્રો પાસેથી કે આપણે આ બધાથી બચી શકીએ અને જે કૃષ્ણ ભગવાનની જે આજ્ઞા છે કે તું કર્મ કર્યા રાખ, એ આપણે કરી શકીએ. પહેલું તો આપણે જ્યારે કર્મની વાત કરીએ ને, એક પહેલું મિસકન્સેપ્શન લોકોનું એ છે કે કર્મ એટલે શું, તો કે ભાઈ મારું નોકરી કરવું અને અહીંયા નોકરી કરીને મારે આ કરવું તે કરવું, એ બધું મારું કર્મ છે. એકચ્યુઅલી ભગવાન અહીંયા આ કર્મની વાત નથી કરી રહ્યા. ભગવાન જ્યારે કર્મની વાત કરે છે તે વિહિત કર્મની વાત કરી રહ્યા છે. મતલબ કે વિહિત કર્મ મતલબ કે તમારા સ્થાને, વર્ણાશ્રમમાં તમારો વર્ણ કયો છે, તમારો આશ્રમ કયું છે, એ વર્ણ અને આશ્રમમાં તમારું સ્થાન કયું છે. ફોર એક્ઝામ્પલ, હું ક્ષત્રિય છું અને હું અત્યારે મતલબ ગૃહસ્થ આશ્રમ તરફ જઈ રહ્યો છું. ઓકે, તો મારું એ સ્થાન છે. હવે એક પુત્ર તરીકે, મારા માતા પિતાના પુત્ર તરીકે, મારા ભાઈના ભાઈ તરીકે, મારી બહેનના ભાઈ તરીકે, મારી પત્નીના પતિ તરીકે, મારા દીકરા કે દીકરીઓના પિતા તરીકે, આ બધા ધર્મ છે અને એમના પ્રતિ મારા કર્મ છે. કે મારા પિતા પ્રતિ મારું, માતા પિતા પ્રતિ મારું કર્મ શું, કે એમની સેવા કરવી, એમના આજ્ઞાઓનું પાલન કરવું. તો એ કરવું જોઈએ, એમણે કીધું છે કરવાનું, મતલબ કરવાનું, પૂરું. અમારે ત્યાં તો એવું છે ને કે મારા પપ્પા ધારો કે મને આમ કુવાડી લઈને આવીને મારો હાથ કાપી નાખે ને, તો જવાબ એ જ હોય કે પપ્પાએ કર્યું છે ને વિચારીને કર્યું હશે. એવું નહીં કે આ તો પિતા એટલે આવું, એવું થોડી હોય. આમ બાપા એટલે એમનો તો એ અધિકાર છે કંઈ કે મારું આમ કરી દીધું તેમ કરી દીધું. અમારે એવું ના હોય. અમારે એવું બાપાએ કર્યું છે ને કંઈક વિચારીને કર્યું હશે. કાંઈ ગોળી મારી જાય ને, બાપાએ મારી છે ને કંઈક વિચારીને મારી હશે. તો આ જે ફિયર ઓફ ફેલિયર ને આ બધી જે વસ્તુઓ છે ને, મને જ્યારે આવું કોઈ પૂછે ને તો પહેલું વિચાર છે ને મારા દિમાગમાં આ જ આવે, આ બધા મોડર્ન પ્રોબ્લેમ્સ છે ખરેખર જોવા જાવ. હા, એક્ઝેક્ટલી. કારણ કે અત્યારે જે હું ક્વેશ્ચન મેં કર્યો ને, આ મોડર્ન પ્રોબ્લેમ્સ છે એના અકોર્ડિંગ જ એટલે જ કર્યો. એવું નથી કે પહેલાંના લોકોમાં નહોતું. અર્જુનનો બી એક ધર્મ સંકટ હતું, પણ એમના પ્રોબ્લેમ્સ બી એ લેવલના હાઈ હતા. એવું નહીં કે ભાઈ મારી જોડે કોન્ફિડન્સ નથી આવતું કે મને ફિયર ઓફ ફેલિયર થઈ રહ્યું છે, આ બધા નોનસેન્સ નહીં હોતું એમની અંદર. તો જો ખરેખર તમે શાસ્ત્ર છોડો, તમે ખાલી તમારા ઇતિહાસના બી જાણો છો ને, તો આ બધી વસ્તુઓ ક્યાંય વચ્ચે નહીં રહે. તમે દિવસ રાત મૂવીઝ જોઈ રહ્યા છો, નેટફ્લિક્સ જોઈ રહ્યા છો, નોનસેન્સ વસ્તુઓ વાંચી રહ્યા છો, સ્ક્રોલ કરી રહ્યા છો, હી હા હા કરતા જે નથી રીલો જોઈ રહ્યા છો. તમે એ બધું સાઈડમાં મૂકીને એકવાર ખાલી તમે ઇતિહાસ વાંચવાનું ચાલુ કરશો ને, તમારી અંદર આ બધી વસ્તુઓ દૂર દૂર સુધી ક્યાંય નહીં રહે. તમારા દિમાગની અંદર
એ જ્ઞાન કે એ ચેતના છે જ નહીં કે આ વસ્તુ પોસિબલ છે, તો પછી તમે કઈ રીતના, પછી બધું આવશે ને. તમે એકવાર છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, એથી આપણે જેટલા બી રાજા મહારાજાઓ છે એમના ચરિત્ર વાંચો, ઋષિમુનિઓના ચરિત્ર વાંચો, આપણા ભગવાન એમની લીલાઓ વાંચો. બહુ બધું છે. આપણે જો લિટરેચર એટલું છે કે તમે બધા 500 જન્મ સુધી પૂરું નહીં થાય, બહુ જ ઇતિહાસ આખી છે જીવન આપણો. વાંચો તો બી. તમે વાંચવાનું ચાલુ તો કરો, અને આ બધું થોડું સાઈડમાં મૂકો. એકચ્યુઅલી આ જે બધા પ્રોબ્લેમ છે ને, ફિયર ઓફ ફેલિયર, ફિયર ધીસ દેટ એવરીથિંગ વોટ એવર યુ આર સેઇંગ, આ બધી વસ્તુઓ મોડર્ન લાઈફસ્ટાઈલના કારણે આપણી અંદર ઇન્જેક્ટ થઈ છે, આપણને વીક બનાવ્યા છે આ બધું મોડર્ન જીવનશૈલીના કારણે. જો તમે ખરેખર આપણી સનાતન જીવનશૈલીથી જીવો છો ને, તો આ બધી વસ્તુઓ દૂર દૂર સુધી તમને નહીં દેખાય. સૌથી વધારે જો તમારા જીવનનો પ્રોબ્લેમ આવશે ને, તો મતલબ સૌથી ભયંકરમાં ભયંકર તો એ હશે ધર્મ સંકટ. જેમ અર્જુનના જીવનમાં હતું, અર્જુન મહારાજના જીવનમાં હતું કે મારા સામે મારા પરિવારજનો, મારા ગુરુજનો, એ લોકો સામે હું કેમ ન લડું. સો એ ધર્મ સંકટ છે, અને ઇટ ઇઝ અ જેન્યુઅન પ્રોબ્લેમ. એ વસ્તુમાં તમારું ભાંગી પડવું એ સહજ વસ્તુ છે. એમાં તમે એવું ના કહી શકો કે ના 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 આમ છે તેમ છે. ત્યારે વિચાર કરો એ કે કયા લેવલનો પ્રોબ્લેમ હશે કે ભગવાને પોતે એમને ગાઈડ કરવા પડે. તો બીજું કોઈ નહીં, ભગવાને ચૂઝ કર્યું કે હું જ તને ગાઈડ કરીશ. તો એ લેવલના પ્રોબ્લેમ છે, તો એનું બી સોલ્યુશન શાસ્ત્રોમાં છે, વિચ ઇઝ ભગવદ્ ગીતા. હવે તમે જે વાતો કરો છો ને, એ બધાનું સોલ્યુશન બી ભગવદ્ ગીતામાં છે, તમને મળી જશે. એટલું કંઈ પેલું ભારે નથી. પણ અહીંયા હું એક પોઈન્ટ છે જે જનરલી કોઈ એડ્રેસ નથી કરતું. તમે આ જ વસ્તુ સર્ચ કરો કે હાઉ ટુ ઓવરકમ ફિયર ઓફ ફેલિયર, તમને 1000 મોટિવેશનલ વિડીયો મળી જશે. તો હું એક વધારે એડ કરીને આમાં કંઈ નવું નહીં કરી લઉં. મારો પોઈન્ટ અહીંયા એ છે કે આ બધાનું જે એને શું કહેવાય છે, એનો જે મૂળભૂત પ્રોબ્લેમ છે ને, જે અંડરલાઈંગ પ્રોબ્લેમ, એ છે કે તમે પોતાની જાતના આવી જ વિકારોવાળી વસ્તુઓથી ફીડ કરી રહ્યા છો, એટલે તમારી અંદર વિકારો ઉદ્ભવી રહ્યા છે. તમે ટ્રાય કરો કે તમારી અંદર સંસ્કારો ભરેલી વસ્તુઓ, તમારી અંદર પ્રેરણાથી ભરેલી વસ્તુઓને તમારી અંદર નાખો, અને પછી જો આ બધી વસ્તુઓ આવે તો. અને એવું નથી કહેતો કે ભાઈ મોટી મોટી મોટિવેશનલ સ્પીચો સાંભળો, આ છે, એ બી બેકાર જ છે. એ બી એકદમ બેકાર છે. એ નાનકડું મોટું એ થઈ જશે. હું કહું છું કે પ્રેરણા અને જ્ઞાન, આ બે વસ્તુ હોવી જોઈએ. જે વસ્તુ જ્ઞાન, પ્રેરણા, ઇનફેક્ટ નોટ ટુ, જ્ઞાન, પ્રેરણા અને સંસ્કાર, આ 3 વસ્તુ, ચોથી ચરિત્ર, આ 4 વસ્તુ જેની અંદર છે, એ વસ્તુ તમે વાંચો અને જુઓ તમારું જીવન કેવું બદલાય છે. અને હું પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું, મારું અડધું જીવન હું એકદમ લો કોન્ફિડન્સવાળો વ્યક્તિ હતો. અડધું જીવન, લગભગ આઈ વુડ સે 14-15 વર્ષનો હતો ત્યાં સુધી. 10મા પછી ગણો ને, 10મા સુધી હું એકદમ, મતલબ હું હતો, હોશિયાર હતો. મારા પેલા એની અંદર એકદમ પહેલો નંબર આવતો હતો મારો હંમેશા, આ છે તે છે, બધું હતું. પણ સ્કૂલમાં સારું ભણતો હતો, સાહેબો બધા અને મેડમને સાહેબ બધા વખાણ કરતા હતા, બધું હતું. પણ ઇનહેરન્ટલી મને થોડું હંમેશા કોન્ફિડન્સ લો રહેતો હતો, આ છે તે છે, બધું રહેતું હતું. 11માંથી વસ્તુઓ બદલાવાનું ચાલુ થઈ. પણ 11મા 12મામાં જે મારું કોન્ફિડન્સ આવ્યો ને, એ નોનસેન્સ કોન્ફિડન્સ, યુથનો કોન્ફિડન્સ કહેવાય. કે ભાઈ હવે યંગ થયા છે તો ટેસ્ટોસ્ટેરોન વધ્યું છે શરીરની અંદર, એ ઉમડી રહ્યું છે, ખૂન ગરમ થઈ રહ્યું છે, તો આ કરીએ તે કરીએ, મસ્તી કરીએ, ધીંગા મસ્તી, કોન્ફિડન્સ વધ્યો. બટ ધેન અગેન 12મા પછી કોલેજમાં આવ્યા, ને કોલેજમાં આવ્યા પછી ખબર પડી કે આ બધું કોન્ફિડન્સને બધું ઠીક છે બધું, બટ એ ડિરેક્શનલેસ છે. તેમાં બી મારું ફર્સ્ટ સેમેસ્ટર સુધી હું તો બી ભટકાયેલો હતો. બીજા સેમેસ્ટરથી પછી મેં થોડું હું આમ બી શાસ્ત્રો, મતલબ જીવનના પ્રશ્નોનો જવાબ શોધી રહ્યો હતો. એમાં મને પછી શાસ્ત્રો તરફ વળ્યો. હું દુનિયાના દરેક રિલિજન, દરેક ધર્મ, દરેક સંસ્કૃતિ, નોટ ઓનલી ધર્મ, દરેક સંસ્કૃતિને બી સ્ટડી કરી રહ્યો હતો. માસ સાયકોલોજી ઓફ ધ વર્લ્ડ રિલિજન્સ એન્ડ ઇજિપ્શિયન કલ્ચર, લેટ્સ પુટ ઇટ એઝ કલ્ચર. ઓકે, યસ. સો તે બધા કલ્ચર્સને બધાને સ્ટડી કરતા હતા. અને અંતે પછી ખબર પડી કે ભાઈ આ બધું જે હું વાંચી રહ્યો છું, આ બધું ઇજિપ્શિયન છે, કે પછી યહૂદીઓનું છે, કે પછી ઇસ્લામનું છે, કુરાન છે, કે બાઇબલ છે, એમાં જેટલું ખરેખર વર્થવાઇલ વિઝડમ દેખાઈ રહ્યું છે ને, એટલું તો આપણા શાસ્ત્રોની અંદર, મતલબ ત્યાં આટલું બતાવે છે ને, એ વસ્તુ અહીંયા આટલા વાક્યોમાં પૂરું કરી નાખે છે. એટલી સરળતાથી આપણે ત્યાં વિઝડમ નાખી રહ્યું છે કે ભાઈ આ બધી વાતો આવતી જ નથી જો તમે આટલું કરો છો.
ત્યાંથી મને લાગ્યું કે સારું બીજે ક્યાંય જવાની જરૂર જ નથી, બધું આપણી પાસે જ છે. ખરેખર આપણી પાસે જ છે ને મારે એમાં ઘૂસવા દે. પછી મેં ત્યાંથી ચાલુ કર્યું અને ત્યાંથી બધી વસ્તુઓની શરૂઆત થઈ. તો ખરેખર અને પછી મેં શાસ્ત્રો વાંચવાના ચાલુ કર્યા, આપણો ઇતિહાસ વાંચવાનો ચાલુ કર્યો. પછી મને ખબર પડી કે ભાઈ દુનિયા જ અલગ છે. તમે દુનિયાને જોવાનો તમારો નજરિયો જ એકદમ બદલાઈ જશે. તમારા લોકો એક કોઈ બી વસ્તુ કન્ડક્ટ કરવાનો તમારો બિહેવિયર બધું બદલાઈ જશે વન્સ યુ નો પ્રોપરલી. અને બધી વસ્તુઓ છે, ઇટ્સ નોટ ઓનલી અબાઉટ રીડિંગ. એવું નથી ખાલી વાંચવાની વસ્તુ છે. વાંચ્યા પછી સાધના છે, એનું પાલન છે, એનું સ્વાધ્યાય છે, બહુ બધી વસ્તુઓ છે એની, એ બધું કરવાનું. પણ મેઇન વસ્તુ છે શરૂઆત ત્યાંથી થાય છે. તમે એ કરશો ને, કોન્ફિડન્સની વાતો, ફિયર ઓફ ફેલિયરની વાતો, કે પછી જે કંઈ બી તમે વિકારોની વાતો કરો છો, ક્યાંય નહીં આવે, ક્યાંય નહીં આવે. તમને પરમિનન્ટ સોલ્યુશન કહી રહ્યો છું. એક નાનકડી મોટિવેશનલ સ્પીચ નથી આપી રહ્યો કે ભાઈ હા તમે આમ કરો તમારું ફિયર ઓફ ફેલિયર જતું રહેશે. ગીતા આમ કહે છે, ભગવાન આમ કહે છે. તમે વાંચો, તમને મળી જશે અંદરથી ભગવાન શું કહે છે. બટ ધ અન્ડરલાઇંગ પ્રોબ્લેમ એ છે કે તમે વાંચતા નથી. તમે વાંચો શાસ્ત્ર, અને તમારે વાંચવું છે ને તમને એવું લાગે છે કે મારી જોડે પૈસા નથી, કે આટલી બધી પુસ્તકો ક્યાંથી લાવું, ક્યાં લઈને ફરું, ના છે તે છે. મેં તમારા માટે આનું એક સોલ્યુશન લાવી દીધું છે. મારી એક ઓનલાઈન લાઇબ્રેરી મેં બનાવી છે મારા પોતાના ખર્ચે અને લોકોના ડોનેશનથી બી. એનું નામ છે વેદ્યુકેશન લાઇબ્રેરી. તમે પ્લે સ્ટોર પર સર્ચ કરશો ને વેદ્યુકેશન, તો મારું એપ આવશે, એની અંદર લાઇબ્રેરી છે. અને તમારે વેબસાઇટ જોઈએ છે તો ખાલી વેદ્યુકેશન સર્ચ કરો, વેદ્યુકેશન.વર્લ્ડ કરીને વેબસાઇટ છે. ત્યાં લાઇબ્રેરી ઉપર 1008થી વધારે શાસ્ત્રો અલગ અલગ ભાષામાં, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, જેટલા મળ્યા છે, હજુ અમે પ્રયાસ કરી રહ્યા છે વધારે લાવવાના. ગીતા, રામાયણ, ભાગવત, પુરાણો, ઉપનિષદો, સંહિતાઓ, સૂત્રો, જેટલા બી પ્રકારના, જેટલા બી થઈ શકે, આચાર્યોની વાણીઓ, અલગ અલગ ગુરુ શિષ્ય પરંપરાની અલગ અલગ વાણીઓ, અલગ અલગ આચાર્યોની વાણીઓ, શું કહેવાય, આપતસૂત્ર, આ દરેક વસ્તુઓ મેં એક જ જગ્યાએ એકઠી કરી છે. અમે આના ઉપર બહુ મહેનતથી કામ કર્યું હતું. વોલન્ટિયર્સ બહુ બધા સારા એવા ભેગા મળીને આના ઉપર કામ કર્યું હતું. અને કૃપા બી લોકોની જ છે, જેટલા બી સનાતનીઓ છે. એમણે કોઈએ 1 રૂપિયા, કોઈએ 5 રૂપિયા, કોઈએ 10 રૂપિયા, કોઈએ 100 રૂપિયા, કોઈએ 1000 રૂપિયા, કંઈક કરીને એટલું ડોનેશન એકઠું કર્યું કે અમે આખી લાઇબ્રેરી બનાવી હતી. કરન્ટલી બી અમે ચલાવી રહ્યા છે. એટલું ડોનેશન નથી આવતું, શરૂઆતમાં સારું એવું આવતું હતું, અત્યારે એટલું નથી આવતું. પણ કંઈ બી કરીને હું એને બંધ નથી કરાવી શકતો. મારા ખીચામાંથી બી નાખીને હું કંઈક કરીને ચલાવું છું. પણ એ ચલાવું છું. અને મારી નમ્ર વિનંતી છે ઓડિયન્સમાં જે બી છે, કે તમારે એવું લાગતું હોય ને કે તમારા જોડે નથી પૈસા બધું ખરીદવા માટે, કશું જરૂર નથી. તમે જાઓ, હું પૈસા ભરું છું આના માટે, અને શાસ્ત્ર વાંચો. તમે શરૂઆત ભગવદ્ ગીતાથી કરો, અને તમે કરી શકો તો મારી પુસ્તકોની શરૂઆત કરો તો ભગવદ્ ગીતા વધારે સારી સમજ પડશે. બટ એની બી જરૂર નથી. તમને લાગે છે કે ના, મારા જો પૈસા નથી પુસ્તકો ખરીદવાના, સીધા વેબસાઇટ પર જાઓ અને ભગવદ્ ગીતા વાંચવાનું ચાલુ કરો, પણ વાંચો. દેટ ઇઝ ધ મેસેજ. ધીસ ઇઝ વન રિક્વેસ્ટ. તમારા ચેનલની ઓડિયન્સને મારી એક રિક્વેસ્ટ છે. એવું હોય તો તમે લિંક મૂકી શકો નીચે. હા, મને તમે લિંક પ્રોવાઈડ કરી દેજો, હું નીચે આપી દઈશ. જરૂર. તો અંડરલાઇંગ આન્સર ઇઝ વાંચો. વાંચન. યસ. રાઈટ. પણ એ જે વાંચન જે છૂટતું ગયું છે, બરાબર, અને આ જે પ્રોબ્લેમ્સ બધા ઊભા થઈ રહ્યા છે, એનું કારણ પણ આપણી એજ્યુકેશન સિસ્ટમનો કોઈક અંશે ભાગ હોઈ શકે. એટલે હું એ રીતે કહી રહ્યો છું કે આ બધી વસ્તુ કહેવાય ને કે જે ઇતિહાસ જે ભણાવવો જોઈતો હતો ને, ઇતિહાસ નથી ભણાવવામાં આવી રહ્યો. રાઈટ. અને એવો ઇતિહાસ ભણાવો જેના આપણે બધા સાક્ષી રહ્યા જ છીએ, બરાબર, કે કેવો ઇતિહાસ આપણે ભણ્યા છીએ. યસ. તો એ જે જૂની જે ગુરુકુળ સિસ્ટમ હતી અને અત્યારની જે સિસ્ટમ છે, બરાબર, એમાં ઘણું બધું મિસિંગ છે, બરાબર. પણ આમ એવા મેઇન પોઈન્ટ જો તમે હાઇલાઇટ કરી શકો તો, કે કઈ વસ્તુ ઇમ્પ્રૂવ થવી જોઈએ અત્યારે. ઇમ્પ્રૂવ કરવાથી કશું નહીં થાય. મારું માનવું એ છે કે આખો એજ્યુકેશન સિસ્ટમનો ઓવરહોલ જરૂરી છે. મતલબ આખું કહેવાય ને તખ્તા પલટ. મતલબ આખું એને ચેન્જ જ કરવું પડશે. તમે થોડું ઇમ્પ્રૂવ કરશો તો ચલો થોડુંક આવી જશે. કારણ અમુક ફંડામેન્ટલ વસ્તુ એવી છે ને કે તમે સ્કૂલમાં લાવી જ ના શકો, પોસિબલ જ નથી. તમારે ગુરુકુલ સિસ્ટમમાં જવું જ પડશે. ઓકે, તો પછી આપણે એક એવું કામ કરીએ કે મારે આમ બી તમે જે ગુરુકુલ ઉપર જે અત્યારે કાર્ય કરી રહ્યા છો, જે તમારો સંકલ્પ છે, અમારે ડિટેલમાં વાત કરવી જ છે, તો આપણે એના બેઝથી એનાથી વાત શરૂ કરીએ. ધીમે ધીમે આપણે આ પોઈન્ટ ઉપર મૂવ થઈએ. યસ. કારણ કે હું એમાં વધારે એક્સાઇટેડ છું એટલે જાણવા માટે કે તમે એક એવો સંકલ્પ લીધો કે 1,08,000 ગુરુકુળ બનાવવી છે. જી. બરાબર. પહેલાં તો આ નંબર વિચારો ને, બરાબર, એ આમ
એની ખર હિંમતને દાગ દેવી પડે કે આ 1,08,000 ગુરુકુળ, બરાબર, જી. કે તો આના માટે તમે આખું જીવન, તમે કીધું કે આના માટે હું આખું જીવન ખપાવી દઈશ, બરાબર, અને 1,08,000 ગુરુકુળ જ્યાં સુધી નહીં બનાવું ત્યાં સુધી મેં આઈ થિંક ક્યાંક એવું સાંભળ્યું છે કે ત્યાં સુધી મૃત્યુ નહીં સ્વીકારું, બરાબર, અને ઇન્ડિયાને ફરીવાર જે સોને કી ચિડિયા જે કહેવાતી હતી એ ફરીવાર બનાવીને રહીશ, બરાબર. તો આખું આજે તમારું વિઝન છે, એ વિઝન શું છે? ઓકે, આ પ્રોજેક્ટની જે તમે વાત કરી એનું નામ છે પ્રોજેક્ટ ગોલ્ડન બર્ડ. ગોલ્ડન બર્ડ, જે યસ. પ્રોજેક્ટ સોની કી ચિડિયા, હમ. જે આપણા ભારતના હંમેશાથી કહેવામાં આવતું હતું. જે વિદેશીઓ જ્યારે ભારતમાં આવ્યા હતા, વિદેશી જે ઇતિહાસકારો, એમણે જ્યારે જોયું કે ભારતમાં તો ભાઈ ગરીબમાં ગરીબ લોકો સોનાની થાળીમાં ખાય છે, ગરીબમાં ગરીબ લોકો, અને ગરીબ બી એ લોકો છે જે લોકો વોલન્ટરીલી ગરીબ રહે છે, બાકી કોઈ ગરીબ છે જ નહીં. આ તમે વાંચો મેગાસ્થિનીઝની બુક્સ વાંચશો ને તો એ વન ઓફ ધ અર્લીએસ્ટ પીપલ, જે લોકો નોન ઇન્ડિયન અને નોન ઇન્વેઝન પર્સન જેણે ઇતિહાસ લખ્યો છે, તો બાયસ નથી એ વ્યક્તિ. એવા બહુ બધા ઇતિહાસકારો છે, એમાં વન ઓફ ધીસ ઇઝ મેગાસ્થિનીઝ. તો વાંચશો ને તો એ બધું મસ્ત રીતે ડિટેલમાં બતાવે છે કે હું જ્યારે ભારતમાં ઉપરથી નીચે સુધી ગયો, મને એક ચોર, એક ડકેત કે કોઈ એક ક્રાઇમ સીન કશું મને દેખાયું નથી, ક્યાંય ઝઘડો નથી દેખાયો. બધા એટલી શાંતિથી રહે છે અને એટલી અસ્ટોનિશિંગ કલ્ચર છે કે મને એવું લાગી રહ્યું છે ને કે જે આપણા જે શાસ્ત્રો છે ને, મતલબ એમનું બાઇબલ છે, આ છે તે છે, વોટ એવર, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, ન્યૂ ટેસ્ટામેન્ટ, એમાં જે સ્વર્ગની વાતો થાય છે ને કે ભાઈ હેવન્સ, વી વિલ ગો ટુ હેવન્સ, ઇટ વિલ બી ધીસ એન્ડ ધેટ એન્ડ ઓલ, એ જે સ્વર્ગની વાતો થઈ રહી છે ને, એ જેણે લખી છે ને એ ભારતમાં આવ્યો હશે, એણે ભારત જોયું હશે, એણે ભારતની સંકલ્પના લખી હશે. ઓહો, કે આ જ સ્વર્ગ છે, આ જ સ્વર્ગ છે. એટલે આજ આપણે એવું માનીએ છીએ ને કે સ્વર્ગ 7 સ્કાયના અબોવ છે, અહીંયા જ છે. તમે ભારતમાં આવીને જુઓ શું છે સ્વર્ગ, તમને ખબર પડશે કે લોકો કેવા છે. અહીંયાની જે દાસીઓ છે ને એનું વિશ્લેષણ મળે છે કે રાજાઓની, રાણીની દાસીઓ હતી ને, એ દાસીઓની ઉપર એટલા ઘરેણાં હોતા હતા કે એ દાસીઓને બીજી દાસીઓની જરૂર પડતી હતી, જે ઘરેણાં પકડીને એને ઉપર રાખી શકે જ્યારે એ દાસી પોતે પેલી રાણીની સેવા કરે. અને એ રાણી, રિસન્ટલી આઈ વોઝ રીડિંગ ધીસ કોન્વર્સેશન બિટવીન દ્રૌપદી અને સત્યભામા. મહાભારતની અંદર આવે છે, એની અંદર દ્રૌપદી અને સત્યભામા બંને મળી રહ્યા છે, કે ત્યારે પૂછે છે સત્યભામા કે હે દ્રૌપદી, તમે એવી તો કઈ રીતને, તમે તો એવું તો શું કરો છો કે તમારા પતિ, તમારા તો 5 પતિ છે, ભલે એક જ સ્વરૂપ છે પણ 5 પતિ છે, કે બધા હંમેશા તમારા વશમાં રહે છે, તમે એવી તો કઈ ઔષધિ, તમે એવું તો કયું કાળું જાદુ કરો છો, તમે તો એવું પ્રકારનું કયું વ્રત કરો છો, તમે એવી કઈ પ્રકારની કઈ ઔષધિ વાપરો છો કે જેનાથી બધા હંમેશા તમારી સામું જોતા રહેતા હોય છે, એ હંમેશા તમારી સામું જોઈને એવું કહેતા રહે છે કે ભાઈ મારી પત્ની દ્રૌપદી ક્યારે કંઈક બોલશે, ક્યારે કંઈક સુંદર વચન બોલશે, અને મતલબ એમને હંમેશા તત્પરતા હોય છે તમને જોવાની, આ છે તે છે. એટલું તો વશમાં કેમનું કર્યું? ત્યારે દ્રૌપદી માતા બોલે છે આ વસ્તુ કે બકા તું જે પૂછી રહી છે ને એ અભદ્ર સ્ત્રીઓના તરીકાઓ છે, એમની રીતો છે. તું જે પૂછી રહી છે કે ભાઈ મારા પતિને કંટ્રોલ કરું, કે એમને કંઈક ખવડાવી દઉં, કે એમને કંઈક ઔષધિ આપી દઉં, કે કંઈક કાળો જાદુ કરી દઉં, એ બધી અભદ્ર સ્ત્રીઓના તરીકા છે. મને ના પૂછે, આ બધું મારું કામ નથી. હા, તારે એ જાણવું છે કે ભાઈ એ કેમ હંમેશા એમ કે ભાઈ સુખી ખુશ રહે છે મારાથી, એના તરીકા હું તને કહી શકું. તો એ તારે જાણવા હોય તો હું કહું. પછી આ લીલા છે, એવું ના સમજવું કે ભાઈ સત્યભામા માતા છે એવું કંઈ ઈચ્છા છે, એવું નહીં. આ લીલા છે જેનાથી આજકાલની સ્ત્રીઓ શીખી શકે. એવું નથી કે ભાઈ આમના કાળું જાદુ કરવું છે કે વોટ એવર. ભગવાન કૃષ્ણના પત્ની છે, સાક્ષાત લક્ષ્મીના અંશ છે, તો એ એવું તો ના વિચારે. પણ આપણા બધા માટે આ વસ્તુ લીલા પરફોર્મ થઈ રહી છે. તો પછી એ કહે છે કે હા પ્લીઝ કહો, માફ કરો કે મેં આ રીતે પ્રશ્ન કર્યો. હું એકદમ શું કહેવાય, હું એકદમ ભોળી, મતલબ બચકાની છું, કહેવાય ને કે બાળપણમાં મેં આવું કહી દીધું, એટલે મારા બાળપણને તમે સાઈડમાં રાખીને મને કહો, વિઝડમથી કહો, એકદમ બુદ્ધિથી મને જણાવો કે મારો સાચો પ્રશ્ન બી શું હોવો જોઈએ. મને તો એ બી નથી ખબર કે પ્રશ્ન શું હોવો જોઈએ સાચો. તો માફ કરો અને મને તમે જવાબ આપો. ત્યારે દ્રૌપદી માતા કહે છે કે હવે સાંભળ શું કરું. એ આખો બહુ જ સરસ કન્વર્સેશન છે, કોઈએ વાંચવું હોય ને તો વાંચવું જોઈએ, કે ભાઈ તારે ડિટેલમાં એટલું સરસ કહે છે કે તારે આ રીતે સેવા કરવી જોઈએ, તારા પતિ આવે તારે આ કરવું જોઈએ. મતલબ ભગવાન કૃષ્ણની વાત ચાલે છે, કારણ સત્યભામા ભગવાન કૃષ્ણના પત્ની છે, બીજા પત્ની છે. તો એમ કે ભાઈ તારે આ રીતે રહેવું જોઈએ,
અને આની અંદર બી તારે જ્યારે પતિ આવે ત્યારે આ રીતે ગ્રીટ કરવું જોઈએ. તારે પતિથી વધારે સૂવું ના જોઈએ, પતિથી વધારે ખાવું ના જોઈએ, અને પતિથી વધારે આભૂષણ ના પહેરવા જોઈએ. તારે પોતાના માતા પિતાને હંમેશા આગળ રાખીને મતલબ સાસુ સસરાને હંમેશા આગળ રાખીને ચાલવું જોઈએ. અને એવું નથી કે તારે આવું કરવું જોઈએ, એ એવું કહે છે કે હું આવું કરું છું. અને અંતે એવું કહે છે કે ભાઈ હવે તું જોઈ લે તાર શું કરવું છે. તો શરૂઆતમાં આ બધું કહે છે ને એમાં એક લાઈન આવે છે કે હું મારા સેવકો છે ને એ સેવકો ભોજન ના કરી લે ને ત્યાં સુધી હું જમતી નથી. હું પર્સનલી મારા એક સેવકને ભોજન કરાવું છું અને પછી એ જમી રહે ને પછી જ હું જમું છું, એના પહેલાં હું નથી જમતી. તો આ એક લાઈન છે, હું આને હાઇલાઇટ કરવા ઈચ્છતો હતો. ધ પોઈન્ટ ઇઝ કે વિદેશી રીતો અને આપણી રીતો બંનેમાં એકદમ જમીન આસમાનનો અંતર છે. આવી આપણી સોની કી ચિડિયા હતી. દ્રૌપદી માતા કહે છે કે મારા જે આર્ય છે, મારા યુધિષ્ઠિર મહારાજ, એ દર આટલા સમયે આટલા લાખ બ્રાહ્મણોને જમાડે છે, આટલી લાખ ગાયોનું આ કરે છે, આટલા લાખ આ કરે છે, તે બધું કહે છે. હું પર્સનલી એક વ્યક્તિને જાણું છું નામથી, અને એક વ્યક્તિને શું ગમે છે, શું નથી ગમતું, એમને શું ભાવે છે, એમને કઈ પ્રકારનું ભોજન ગમે છે, એ બધું હું જાણું છું, અને બધું હું મેક શ્યોર કરું છું કે એમને મળે. એમની પાછળ 10 સેવકો, પ્રત્યેક પાછળ 10 સેવકો મૂકું છું કે જેનાથી એમને જે બી મળવું જોઈએ બધી સુવિધાઓ પરફેક્ટલી મળે. અને બધું ડિટેલમાં બહુ સરસ લખ્યું છે, તમે વાંચશો ને. દેટ ઇઝ વાય આઈ એમ સેઇંગ. તમે આટલું સાંભળીને તમને લાગે છે કે ક્યાંય કોઈ માણસના દિમાગમાં વિકારો આવશે, એની પ્રેરણા કેટલી વધી જશે. એક સ્ત્રીની પ્રેરણા વિચારો. દ્રૌપદી માતા સતી સ્ત્રી કહેવાય કે એ સતી સ્ત્રીનું આવું જ્યારે ચરિત્ર તમે સાંભળો તો એક નોર્મલ જે આજકાલની સ્ત્રી છે કે જેવું કહે કે હું તો ખાવાનું ના બનાવું, તમે બહારથી મંગાવી લો, આવું બધું તો મને ના ફાવે, તમે ઝોમેટો છે તો લાવી દો ને, હું થાકી ગઈ છું, આજે હું કિટી પાર્ટીમાં જઈને આવી છું, સવારથી સાંજ સુધી નાચીને થાકી ગઈ છું, મને ખાવા બનાવવાનું મન નથી થતું, આજે મારું માથું દુખી રહ્યું છે, વોટેવર. તો જ્યારે એવી સ્ત્રી, અને એવું નથી કે એ ખરાબ છે વોટેવર, બટ જસ્ટ કે એમને આ વસ્તુ એમણે કદી જોઈ જ નથી કે ભાઈ સ્ત્રીનું આદર્શપણું કેવું હોય. જ્યારે એ શાસ્ત્રો વાંચશે, જ્યારે માતા સીતાનું ચરિત્ર, દ્રૌપદીનું ચરિત્ર, પછી અનસુયા માતાનું ચરિત્ર, આ બધાની જે કન્વર્સેશન છે ને એ તમે વાંચશે ને એમનો વાર્તાલાપ, તો આજકાલની સ્ત્રીઓને એમ થઈ જશે કે ભાઈ કેટલું બધું પોટેન્શિયલ હજુ ટચ કરવાનું બાકી છે. સુખ ક્યાં ક્યાં જઈ શકે છે અને હું ક્યાં અડી છું. પુરુષો તરીકે જ્યારે અર્જુન મહારાજ વાત કરે છે કે મારી પત્ની માટે તો હું આમ કરી દઈશ, તેમ કરીશ, એના ઓનર માટે તું આમ કરીશ, તેમ કરીશ, તો જ્યારે પુરુષો વાંચશે તો એમને થશે કે સારું કેટલું ટચ કરવાનું બાકી છે અને હું ક્યાં છું હજુ, હું ક્યાં અહીંયા થોડું નોકરીમાં આ, અને મારા ઘરમાં આ, અને પેલામણે આમ મારો શું કહેવાય મારા 10,000 લઈ લીધા, કે કોઈ મારો વીઘો લઈ લીધો, કે પેલા મારા વાસણ લઈ ગયું, ને નોનસેન્સમાં પડ્યો છું. એકચ્યુઅલ ક્યાં છે બધી વસ્તુઓ અને આપણે ક્યાં ભટકી રહ્યા છે. દેટ ઇઝ વાય વાંચન એ અંતિમ પેલું એ છે કે તમે વાંચવાનું ચાલુ કરશો ને બધા પ્રોબ્લેમ્સ બી સોલ્વ થઈ જશે. સો આપણું જે ભારત હતું ને આવું સોની કી ચિડિયા હતું. આટલું ઉચ્ચતમ લેવલનું જ્ઞાન, ઉચ્ચતમ લેવલની સમૃદ્ધિ, જેટલા બી ઐશ્વર્યો, જે 6 ઐશ્વર્યો મેઇન છે, બળ, ધન, ઐશ્વર્યમાં પછી આવે ફેમ, ત્યાગ, પછી આવે સુંદરતા, અને પછી એક આવે, એનીવેઝ 6 છે, યાદ આવશે તારે અમે કહી દઈશું, સ્ક્રીન ઉપર મૂકી દઈશું આપણે કયા છે. તો 6 ઐશ્વર્યો છે. આ 6 વસ્તુ એવી છે કે જે તમે કોઈ બી માણસમાં જો તો તમને ઇમ્પ્રેસ થઈ જાઓ. તમે કોઈ બી માણસના પ્રતિ તમે આકર્ષિત થાવ છો ને તો એનું કારણ એ છે કે આ 6 માંથી એક ઐશ્વર્યની અંદર વધારે છે, એક કાં તો વધારે છે, તમે કનેક્ટ થઈ જાઓ. હા, અને ભગવાનની અંદર આ 6 એ 6 સંપૂર્ણ માત્રામાં છે. આપણે બધાની અંદર થોડા હોઈ શકે. ધારો કે કોઈ માણસ મને મળવા બહુ ઈચ્છા કરે છે તો એનું એક રીઝન એ હોય છે કે ભાઈ યાર બહુ ફેમસ છો તમે એટલે મળવાનું મન થયું છે, કાં તો તમારી અંદર સારું જ્ઞાન છે તો એનાથી જ્ઞાની, ધ વિઝડમ, જ્ઞાની, છઠ્ઠું તો એ છે, તો એના કારણે મારે તમને મળવું છે. કે તમે બહુ સુંદર છો, કાં તો પછી તમે બહુ હેન્ડસમ છો. આજકાલની છોકરીઓ નાની રિતિક રોશન ને કે પોપ આઇડલ ને આ નથી બધું જોઈ રહ્યા છો તમે, કેવું થઈ રહ્યું છે, ગાંડા થઈ રહેશે
કે આ કોઈ K-pop વાળા આવી રહ્યા છે, મા બાપ કે સાઈડમાં ગયા, એમને જે કરવું એ કરે, હું કંઈક કરીને હું જઈશ એમના શોમાં જઈશ. તો એમની અંદર ઇન્ટરેસ્ટ થવાનું કારણ શું છે કે ભાઈ એમને કંઈક આમાંથી એક ઐશ્વર્ય જોયું છે. આ 6 ઐશ્વર્યો ભારતની અંદર ઉચ્ચતમ માત્રામાં હતા, એટલા માટે ભારતે સોને કી ચિડિયા હતું. હવે એ ઐશ્વર્યોને પાછા લાવવા અને ભારતને પુનઃ સોની કી ચિડિયા બનાવવું, એ મારો ગોલ છે, પ્રોજેક્ટ ગોલ્ડન બર્ડ. ઓકે. હવે એ કરવું, એના માટે જ્યારે મેં બેક ટ્રેક કર્યું કે ચલો કંઈક કરવું છે ને, તો કઈ રીતના તમે પ્લાન બનાવો કે ચલો કરવું છે તો રિવર્સ એન્જિનિયર કરો કે હતું તો ગયું કેમ, શરૂઆત ક્યાંથી થઈ. એવું તો શું અહીંયાથી ગયું કે જેના લીધે સોની કી ચિડિયા ના રહી એમ. એક્ઝેક્ટલી. આપણે એન્જિનિયરિંગમાં, હું એન્જિનિયર છું, રોબોટિક્સ, રિવર્સ એન્જિનિયરિંગ આઈ નો. રિવર્સ એન્જિનિયરિંગ એમાં ભણાવવામાં, ડિઝાઇન થિંકિંગ ભણાવવામાં આવે કે કોઈ બી જ્યારે તમારે સોલ્યુશન લાવવું હોય, વન ઓફ ધ વે ઇઝ ધ રિવર્સ એન્જિનિયરિંગ ધ પ્રોબ્લેમ. તો જ્યારે મેં આ વિશે વિચાર્યું કે એવું તો ચલો મારે બનાવવું છે પ્રોજેક્ટ, મતલબ સોની કી ચિડિયા, હું એવું તો શું કરી શકું કે જેનાથી એ થાય. એના માટે જાણવું પડશે કે એવું તો શું થયું હતું જેના કારણે જે હતું એ ના રહ્યું. ત્યારે ખબર પડી કે જે બધા પ્રોબ્લેમ્સની શરૂઆત થઈ છે ને, એ થઈ છે એજ્યુકેશન સિસ્ટમથી. લિટરલી એવા લેટર્સ છે અંગ્રેજો તરફથી કે બેકબોન ઓફ હર, ભારતની વાત થઈ રહી છે, કે બેકબોન ઓફ હર ઇઝ their ગુરુકુલ એજ્યુકેશન સિસ્ટમ. If we attack that education system, everything will fall. But if we don't, there is no way we can conquer this country. It is impossible to the core. આવા પત્રો મળ્યા છે. અલાઉદ્દીન ખિલજીએ બી કર્યું શું સૌ પહેલા? આખા ગુરુકુળો હરગાઈ દીધા, જ્ઞાનનો નાશ કર્યો. પુસ્તકોથી બધું ચાલુ થાય છે. કેટલી ઇમ્પોર્ટન્ટ છે પુસ્તકો, તમે વિચાર કરો. એટલા માટે તમને ના ખબર હોય તો કહું, જ્યાં બી કોઈ બી જ્યારે તાનાશાહી કહીએ ને આપણે, તાનાશાહી કોઈ આવે ને, તો પહેલી વસ્તુ એ શું કરે ખબર છે? એ પુસ્તકોને હટાવે, કાં તો બદલે કાં તો હટાવે. પહેલો પ્રહાર કલ્ચર ઉપર જ થાય. પહેલો પ્રહાર એનો જ્ઞાન ઉપર થાય, તમારા કલ્ચરનું જ્ઞાન. એને હટાવો, બીજું બધું હટી જશે, ઓટોમેટિકલી હટી જશે, તમે વીક થઈ જશો. કલ્ચરથી તમે સ્ટ્રોંગ થાવ છો. અને તમે કલ્ચરને નથી જોઈ રહ્યા અને તમને એવું લાગે છે કે ભાઈ ના મારી અંદરથી ફિયર ઓફ ફેલિયર કાઢવા છે કે કોન્ફિડન્સ વધારવું છે કે આ કરવું છે તે કરું છું, વોટ એવર, નહીં આવે. તમે મોટિવેશનલ વિડીયોઝ જોઈને થાકી જશો અને તોય અંતે પછી બાથરૂમ ચીકણા કરીને સૂઈ જશો. તમારે જો આ બધામાંથી બહાર આવવું છે ને, તો તમારે તમારા કલ્ચરને, તમારા શાસ્ત્રોને જાણવા પડશે. પર્ટિક્યુલરલી બ્રહ્મચર્યની વાત છે તો આપણી એક બુક બી છે, ધ અલ્ટિમેટ એક્શન બુક ફોર બ્રહ્મચર્ય. એની અંદર બી હું ગેરંટી લઉં છું કે તમે પુસ્તક વાંચશો તો તમે બ્રહ્મચર્ય પાલન તમારે ત્યાં થશે, ગેરંટી સાથે. બુકમાં જ લખ્યું છે મેં બધું, ભાઈ કઈ રીતના ગેરંટી લીધી છે, આ છે તે છે. અને તમે વાંચશો, તમે એમેઝોન પર રિવ્યૂઝ વાંચશો તો બી ખબર પડી જશે કે ભાઈ કેટલો લોકોની અંદર આનો પ્રભાવ છે. પણ એ બુકમાં બી અંતે શું છે? અંતે શાસ્ત્રોનું જ જ્ઞાન છે, કંઈ મેં મારું નથી નાખ્યું એની અંદર કે ભાઈ હા મને કોઈ યુનિક એક્સપિરિયન્સ થઈ ગયો અને મેં નાખ્યું. મેં શાસ્ત્રોનું જ સંકલન કર્યું છે, બટ પ્રેક્ટિકલી મારા એક્સપિરિયન્સની સાથે કર્યું છે કે ભાઈ શાસ્ત્રોની આ વાતને મેં આ રીતે ફોલો કરી આ પર્ટિક્યુલર વેની અંદર, તો આ વસ્તુ જોરદાર કામ કરી ગઈ. અને મેં આ જ વસ્તુ મેં જ્યારે બીજા લોકોને આપી હતી તો એમના જીવન બદલાઈ ગયા. તો વાય નોટ મેક ધીસ પબ્લિક? પછી મેં આખી ગાઈડ બુક બનાવી, અલ્ટિમેટ એક્શન બુક ફોર બ્રહ્મચર્ય, એન્ડ લોકોના જીવન બદલાઈ રહ્યા છે. ત્યાર સુધી લગભગ 50,000થી વધારે લોકોએ પોતાનું જીવન બદલ્યું છે આ લઈને. ટોટલ બધી બુક્સની ગણો તો 1.5 લાખથી વધારે લોકોએ જીવન બદલ્યું છે આ બુક્સ વાંચીને. સો વસ્તુ એ છે કે જો તમે વાંચન કરશો શાસ્ત્રોનું, કે એને ભણાવવામાં આવશે, નોટ ઓનલી વાંચન પણ એ સંસ્કૃતિને ભણાવવામાં આવશે તો બધું બદલાશે. હવે ખાલી ભણવાથી શું થઈ જાય છે? કારણ મેં એ બી જોયું કે લોકો જોડે ખરેખર ઉપનિષદોનું બી જ્ઞાન છે પણ તો બી ચરિત્રહીન લોકો છે. તો એનો મતલબ એ થયો કે જ્ઞાન એકલાથી બી વસ્તુઓ નથી બદલાતી, તો પછી શેનાથી બદલાય છે? તો જ્ઞાનનું રાઇટ ઇમ્પ્લિમેન્ટેશન શેનાથી થાય છે? એ ચરિત્રથી થાય છે. એના માટે આપણે ત્યાં ગુરુ શિષ્ય પરંપરાઓ હતી. આપણે ત્યાં બીજા ધર્મો જેવું નથી કે ભાઈ આ બુક છે ને પૂરું તમે વાંચો ને કરો. આપણે ત્યાં લિટરલ ગુરુ શિષ્ય પરંપરાઓ છે. જ્ઞાન એટલું વાસ્ટ છે કે
આપણા શાસ્ત્રોને છે ને સમુદ્ર સમાન કહેવામાં આવ્યા છે કે એની અંદર તમને માછલીઓ મળશે, સુંદર માછલીઓ મળશે, શાર્ક બી મળશે. તમને સામે ગંદકી જે લોકોએ નાખી છે તો એનો પાર્ટ બી ત્યાં તમને ક્યાંક ખૂણામાં દેખાશે, પણ સામે તમે ડીપ અંદર જશો તો તમને અંદરથી ખજાનો બી મળશે, તમને મોતીઓ બી મળશે, તમને શંખ બી મળશે, તમને સોનું બી બધું મળશે. તો એટલા માટે જરૂરી છે કે ઓવરઓલ તમે પ્રયાસ કરો કે તમે કોઈ ગુરુ શિષ્ય પરંપરાની અંડર બધું શીખો, નોટ ઓનલી ઇન્ડિપેન્ડન્ટલી. ઓલ્ધો જે મેઇન છે ભગવદ્ ગીતા છે આ તમે વાંચી શકો, એવું નથી, કંઈ પ્રોબ્લેમ નથી. પણ જો કોઈના ગાઈડન્સની અંદર વાંચશો ને તો વસ્તુઓ બધી બદલાવાની ચાલુ થશે. ઇવન બેટર કોઈ તમને શીખવાડશે એ વસ્તુ તો વસ્તુઓ કમ્પ્લીટ બદલાઈ જશે. ત્યાં આવે છે ગુરુકુલ સિસ્ટમ. ઓકે. જ્યાં સુધી ગુરુકુલ સિસ્ટમ આપણે નહીં ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યાં સુધી કશી વસ્તુ બદલાશે નહીં. ફોર એક્ઝામ્પલ, હું કહું છું ને કે મેં એવા લોકોને જોયા છે કે જે ઉપનિષદોની વાતો કરે છે કે ભગવદ્ ગીતાની વાત કરે છે, કોર્સ કરાવે છે, 15 હજારના કોર્સ કરાવે છે. મારા નામ નથી લેવું, અને જે લોકો બુદ્ધિશાળી છે સમજી જશે. મોટા કોર્સ બી કરાવે છે 15-20 હજારના, કે ભાઈ આજે આ ઉપનિષદનો કોર્સ, આનું સત્ર, ભગવદ્ ગીતા સત્ર, આ સત્ર, તે સત્ર. પણ એ વ્યક્તિ પોતે એ નશા કરે છે, નશામાં ધૂત હોય છે, પાર્ટીઓ કરે છે, અને એના ફોટા બી નોટ રિસન્ટલી 1 વર્ષ પહેલાં લગભગ વાયરલ થયા હતા, અને બધું કરે છે. તો હવે એમનું ચરિત્ર નથી, પણ તો બી એ શાસ્ત્રોની વાતો કરી રહ્યા છે, જ્યાં ત્યાં કરી રહ્યા છે, કારણ એમને ગુરુ શિષ્ય પરંપરા નથી. અહીંયાથી વસ્તુ ચાલુ થાય છે. કે એટલા માટે એવું બી નથી કે ભાઈ બસ તમે શાસ્ત્ર લઈ લીધું ને વાંચવા લાગ્યા મતલબ કામ પૂરું થઈ ગયું. એક હદ સુધી તો એનાથી બેનિફિટ થશે જ ડેફિનેટલી, પણ તો બી એ હદ પછી તમારે ગુરુનું ચયન કરવું જોઈએ. કોઈને કોઈ સિનિયરનું એટલીસ્ટ ચયન, તમને ગુરુ નથી મળતા હજુ તો કોઈ સિનિયર વ્યક્તિ જેનું ચરિત્ર તમે પર્સનલી જાણો છો. શું કહેવાય, ઓનલાઈન ઇન્ટરનેટ ઇન્ફ્લુએન્સર્સના સામે ના જવું જોઈએ. હું તો કહું છું મારી સામે બી ના જવું જોઈએ. ખરેખર તમારે જો જાણવું છે તો તમને ક્લિયર હોય કે આ વ્યક્તિનું ચરિત્ર ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે, તો તમારે કરવું જોઈએ. તો પછી એની વાતોનું પાલન કરવું જોઈએ, તમને કહી રહ્યો છે એનું કરવું જોઈએ. અને જનરલી વન ઓફ ધ વે ઇઝ દેટ જસ્ટ જાણો કે એ વ્યક્તિ શાસ્ત્રોથી વાત કરે છે કે મનગણંત વાતો કરે છે. શાસ્ત્રોને બંનેનું કોન્ટ્રાડિક્ટરી વાતો કરે છે, જ્યાં ત્યાં વાતો બનાવે છે, કે પછી ખરેખર ક્લિયરલી કહે છે કે શાસ્ત્રમાં અહીંયા આવું કહી રહ્યા છે. એટલા માટે હું નથી કહી રહ્યો, મારા ગુરુએ કીધું છે, મારા ગુરુના ગુરુ એક જ વાત જે ભગવાનથી ચાલી રહી છે, શાસ્ત્રોથી ચાલી રહી છે, એ હું તમને કહી રહ્યો છું. હવે આ વસ્તુ બી એક પર્ટિક્યુલર એન્વાયરમેન્ટમાં હોવી જરૂરી છે. તમે ગુરુ બી છે ને તમારી જોડે જ્ઞાન બી છે, ગુરુ બી છે, ફાયદો થશે, પણ હજુ બી તમે 50-60% પહોંચ્યા છો. એના પછી આવે છે એન્વાયરમેન્ટ. વન ઓફ ધ વેઝ, એક રિક્વાયરમેન્ટ જે શાસ્ત્રોમાં કીધી છે કે તમે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી હશે, તમારે એની રિક્વાયરમેન્ટ શું છે, એમાંથી એક રિક્વાયરમેન્ટ છે તપ. જો તમે તપ નથી કરી રહ્યા ને તો એ જ્ઞાન તમારા પર કામ નહીં કરે. એવું તમે ના વિચારી શકો કે હું મારું નોર્મલ જે રેન્ડમ જીવન જીવી રહ્યો છું, નેટફ્લિક્સ એન્ડ ચિલ, વીકેન્ડમાં જઉં છું ગોવા, અહીં આમ કરું છું, તેમ કરું છું, અને તો બી હું વિચારું છું કે ભાઈ ના મારું બધું થઈ જશે, હું તો થોડું વાંચી લઉં છું ને ભગવદ્ ગીતા. એવું નહીં. નિયમ, રૂલ્સ, રેગ્યુલેશન્સ બધું આપેલું છે કે અગર તમે ખરેખર આ કરી રહ્યા છો, તમે ખરેખર સિરિયસ છો આને લઈને કે ભાઈ મારું જીવન સુધારવું છે, મારે સ્પિરિચ્યુઅલ થવું છે, તો નિયમો છે. ફોર એક્ઝામ્પલ, જે વન ઓફ ધ મોસ્ટ ટોક્ડ અબાઉટ નિયમ છે એ છે કે ભાઈ ડુંગળી લસણ બંધ કરી દેવી. તો લોકો પૂછે કે ડુંગળી લસણથી શું થઈ જાય? મારો પહેલો તો આન્સર એ હોય કે ભાઈ શાસ્ત્રએ કીધું છે એટલે કરવાનું. બરોબર. હવે ડૉક્ટર તમને કહે કે જો બકા તમને આ દવા આપી છે, આ દવા સાથે તમારે લીંબુ કે છાશ કે એવું નહીં ખાવાનું, તો જનરલી કોઈ એવું નહીં પૂછે કે ભાઈ કેમ એવું નહીં ખાવાનું? હા, ડૉક્ટરે કીધું છે નહીં ખાવાનું. તો એટલું જ સરળ છે બકા. શાસ્ત્ર કહે છે નહીં ખાવાનું, એનું લોજિક છે, પણ એ પાછું અલગ કન્વર્સેશન થઈ જશે. કોમન લોજિક આપું તો આ બંને તામસિક વસ્તુ છે, અને તમસ જ્યારે તમારા શરીરમાં જાય ત્યારે તમારું ચકડોળે ચડે તમારું મગજ, અને એ ફોકસ ના કરી શકે, શોર્ટ સ્પાનવાળું થઈ જાય. એટલા માટે, અને તમારા ડિઝાયર્સ વધવા લાગે.
એટલા માટે તમે જ્યારે કોઈ બી રેસ્ટોરન્ટમાં પગ મૂકો ને પહેલી તમારી સામે પ્લેટ શેની આવે? ડુંગળીની. ખાઓ ડુંગળી, તમારા ડિઝાયર વધે, વધારે ને વધારે ઓર્ડર કરો, ભલે ખાઈ બી ના લો પણ ઓર્ડર વધારે કરો, કારણ ઇન્સ્ટન્ટ ઇફેક્ટ છે એની. આટલી ઇન્સ્ટન્ટ આટલી ઇન્સ્ટન્ટ તમે ડુંગળી ખાધી ને એટલે આમ તડતડવા લાગશે મોઢાની અંદર. તમારા જ્યારે અહીંયા સુધી પહોંચશે, તમે એ છોડો, તમે અમુક વર્ષો સુધી ડુંગળી લસણ બંધ કરશો ને અને ખરેખર તમે સાધનાનું પાલન કરશો ને, તમે એ હદ સુધી સાત્વિક થઈ જશો કે તમે ડુંગળીની ગંધ માત્રથી તમે સેન્સ કરવા લાગશો કે કઈ રીતના તામસિક તમારા શરીરમાં ફેલાઈ રહી છે. તમે જોશો એ વસ્તુ, તમે કર્યું હશે. મેં તો ડુંગળી અને લસણ ક્યારેય ટેસ્ટ બી નથી કરી લાઈફમાં ને લાઈફમાં, તમે જન્મથી જો ને. બહુ કારણ કે સરસ. પેલા ત્યારે ટેસ્ટ નથી કરી, એટલે એ જે ક્યારેક આમ દૂર કટ ભી થતી હોય ને તો બી આમ છે ને એની સ્મેલ છે, સ્મેલ છે, હા, ઓરા આવી જાય, એ નેગેટિવ આખું. ઓરા આવી જાય તમારી નજીક. યસ. તો આ બધી વસ્તુઓ છે. તો નિયમનું પાલન કરવું જોઈએ. કે ધારો કે ડુંગળી લસણ છે, કહેવામાં છે, કોમન નિયમ છે કે ભાઈ તમે એ ખાઈને શાસ્ત્રની તમારું ધ્યાન જ નહીં લાગે. મતલબ ઇન શોર્ટ એવું છે, શાસ્ત્રે કીધું એટલે કરવાનું, એમાં લોજિક નહીં લગાવવાના. હા, બહુ તર્ક કેન નેવર વર્ક. અન્ડરસ્ટેન્ડ સિમ્પલ થિંગ. બહુ તર્ક નહીં કરવા બેસવાનું. પહેલાં તો ભાઈ સ્વાધ્યાય કરો, પહેલાં સાધના કરો. તમે એ લેવલ પર પહોંચો કે પછી ખરેખર તમારા તર્ક એટલા પાવરફુલ છે બી કે તમારા પ્રશ્નો ખરેખર જવાબ દેવા લાયક છે બી, પછી તમે જઈને પ્રશ્ન કરો ને. હું શું, મને રેન્ડમ વ્યક્તિ કોઈ આવીને કહે કે હું કેમ માનું, તમે કહો છો આમ. હા, તો ના માન ને ભાઈ, મારે શું છે? વાય વુડ આઈ ટેક યુ એઝ ઇમ્પોર્ટન્ટ પર્સન? હું તને ઇમ્પોર્ટન્સ આપું જ શું કરવા? હા, એવું છે કે તું આવ્યો છે એઝ અ ગુરુ. હું નથી કોઈ ગુરુ, પણ આ તો કહી રહ્યો છું, લેટ્સ સે આઈ એમ અ ગુરુ. તો તું આવ્યો અહીંયા, મારી સેવા કરી, તે તારું ગુણ બતાવ્યા કે ચલો હું સેવાભાવી વ્યક્તિ છું, હું એકદમ નમ્ર વ્યક્તિ છું અને મારી અંદર બહુ જ સિરિયસ ડિઝાયર છે કે હું મારું જીવન સુધારું અને હું ભગવત ભક્તિના પથ પર જાઉં, કે હું જે યોગનો પથ છે એની અંદર હું જાઉં. જ્યારે બતાવશો અને ત્યારે મને દેખાય ઓકે આ વ્યક્તિ હવે ઇમ્પોર્ટન્ટ, હવે તું પ્રશ્ન કર નમ્રતાથી. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. કે ભાઈ પહેલાં ભગવાને આ પ્રોસેસ આપી છે કે તારે ખરેખર જો કરવું હોય તો ગુરુ શિષ્ય પરંપરા ની અંદર જઈને કોઈ એક યોગ્ય ગુરુને પકડવાનું, જઈને એમની નિસ્વાર્થ રૂપે સેવા કરવાની, એમની પર્સનલ સેવા કરવાની, એમને ખાવાનું બનાવો, આ છે તે છે, એમની ચરણ સેવા કરો, એમના માટે સાફ સફાઈ કરો, એમની વિષ્ઠા બી. આ તો જૂનો, અત્યારે તો બધું આવી ગયું, પણ જૂના જમાને એવું હતું કે એમને ક્યાંક જ્યાં ગયા છે ને, જ્યાં આપણા ત્યાં પહેલાં ભાટવાળો કહેતા હતા, જ્યારે આ બાથરૂમ ને ટોયલેટ ને એવું નહોતું ત્યારે, તો જે વિષ્ઠા કરવા બી જ્યાં છે ને તો એની બી સફાઈ કરવી, આ બધા આનો પાર્ટ છે, આ ગુરુ સેવાનો પાર્ટ છે. આ બધું કરો ને ત્યારે તમારી અંદર એ લેવલની નમ્રતા આવે કે ભાઈ અમાનેન માનદેન કીર્તનિયા સદાહરી. મતલબ કે તમારી અંદર એ ગુણો ઉદ્ભવશે કે તમારી અંદર માનની કોઈ ઈચ્છા નહીં હોય અને તમને હંમેશા ઈચ્છા છે કે હું બધાને માન આપું. કીર્તનિયા સદા, ત્યારે જ તમારા હૃદયની અંદર હરિકીર્તન ખરેખર અફેક્ટ કરશે, બાકી નહીં કરે. તમારું મન જ નહીં થાય કીર્તન કરવાનું કે ભગવાનનું નામ લેવાનું. લોકો કહે છે કે પ્રભુ તમે કીધું છે માળા કરવાની, ભગવાનનું નામ, પણ નથી લેવાતું. ભાઈ કારણ જે છે કે આ તારા અનર્થો જોડે તે ડીલ નથી કર્યું હજુ. અમાનીને માનદેન કીર્તનિયા સદા, આખું શિક્ષાષ્ટકમનો શ્લોક છે. ધીસ ઇઝ વન પાર્ટ ઓફ ઇટ. તો આ જે ગુરુકુળ સિસ્ટમ છે ને, એ આ બધા ફંડામેન્ટલ્સને ટચ કરે છે. તો જ્યાં સુધી આ તપનો પાર્ટ નથી, જ્યાં સુધી નમ્રતાનો પાર્ટ નથી, ફોર એક્ઝામ્પલ ભિક્ષા સિસ્ટમ, કે જે બ્રહ્મચારીઓ છે એ જગ્યાએ જઈને પછી ભિક્ષામાં દદાતી ભિક્ષામ દેહી દેવી, તમે મને ભિક્ષા આપો અને પછી જે કંઈ ભિક્ષામાં તમે આપશો હું જઈશ, જઈને ગુરુના સામે રાખીશ, ગુરુને જે લેવું હશે એ લેશે અને જેટલું અલાઉ કરશે કે તું આટલું ખા એટલું હું ખાઈશ ને રહીશ. ઓકે, આ ભિક્ષા સિસ્ટમ છે. આ ભિક્ષા સિસ્ટમ છે. ભિક્ષા સિસ્ટમ આ રીતે હોય કે બાળકો હોય ને એ ભિક્ષા માંગવા જાય, એમને ખબર હોય કે આ ગામમાં આ જે એરિયા છે ત્યાં સાત્વિક લોકો રહે છે, એમ કે ભાઈ અહીંયા માંસાહાર નથી થતું કે આ છે તે છે વોટેવર, તો ત્યાં જઈને માગે અને જઈને માતૃરૂપે કે દદાતી ભિક્ષામ દેહી દેવી. એમાં બી અલગ અલગ વર્ણો માટે શ્લોકના સ્થાન બદલાય છે કે દેવી ક્યાં પ્રથમ બોલવું, વચ્ચે બોલવું, લાસ્ટમાં, બધું એક્સ્ટ્રીમ ડિટેલ્સમાં છે. એક બ્રાહ્મણ હોય તો એણે દદાતી ભિક્ષામ દેહી દેવી, તો દેવી શરૂઆતમાં બોલવું જોઈએ, ક્ષત્રિય મધ્યમાં બોલવું જોઈએ, વચ્ચે અહીંયા બોલવું જોઈએ અને શુદ્ર અહીંયા બોલવું, એ બધું ડિટેલમાં છે. અહીંયા સુધી છે કે તમારે ભિક્ષા માગવા જાઓ ને તો બી તમારા શ્લોકનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ.
હવે એ માગો છો ત્યારે જ જે તમને મળે છે તો એ મળે છે ને એ સૌ પહેલાં જઈને તમારા ગુરુના સામે મૂકવું જોઈએ. હવે ગુરુ ડિસાઇડ કરશે કે એમને તમને કેટલું ખાવા દેવું છે. પહેલું તો ગુરુ પોતાના માટે લેશે કે ભાઈ ચલો મારે આ ખાવું છે તે ખાવું છે, એ તમારું અર્પણ થયું. હવે ગુરુની આજ્ઞા એ રહેશે કે ભાઈ તું છે ને તારે હજુ સેલ્ફ કંટ્રોલની જરૂર છે તો તને આટલું જ આપશે. ધારો કે ગુરુ જાણે છે કે તારે શેની જરૂર છે. ગુરુ કેન સી યુ થ્રુ, તમારા હૃદયની આરપાર જોઈ શકે છે ગુરુ, તો એટલું આપશે. તો ચરિત્રનું જે વિકાસ છે ને એ આ રીતે થાય. એવું નહીં કે ભાઈ તમે ડે કેર સ્કૂલમાં બેસી ગયા અને મંગળવારે પાઉંભાજી ને આ દિવસે કઢી ભાત ને શું કે શનિવારે તમને ભજીયા ને એવું બધું મળે, ખાઓ ને જઈને પછી તમારું કરો. આ રીતે ના થાય. કમ્ફર્ટની અંદર તમારું શિક્ષા મળે જ નહીં. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. જ્યારે આપણી સ્કૂલ સિસ્ટમ શું કરે છે, વધારે ને વધારે કમ્ફર્ટ એડ કરી રહી છે. પેરેન્ટ્સ બી એ જ વિચારે છે ને કે મારો છોકરો ક્યાં વધારે કમ્ફર્ટેબલ ફીલ કરશે, એટલા માટે લાખો ખર્ચવામાં આવી રહ્યા છે. અમે કહી રહ્યા છીએ કે અમે ફ્રીમાં આપશું ચલો શિક્ષા, કે આવી રહ્યા છે. એવું નથી કે મારા જોડે લોકો સુધરી રહ્યા છે, લોકોને અંદર બુદ્ધિ આવી રહી છે. મારા જોડે બહુ લાંબુ લિસ્ટ છે અત્યારે ઓલરેડી 7,500 વધારે લોકોનું તો લિસ્ટ છે ખાલી, જેમને પોતાના બાળકોને મૂકવા છે, અને બધા વેઇટિંગમાં છે. પણ ગુરુકુલો નથી, અને ગુરુકુળ માટે બી જમીનો છે પણ આચાર્યો નથી. એટલે અમારું નેક્સ્ટ સ્ટેપ છે આચાર્ય ગુરુકુળ, જેમાં તમે મને વાત કરી હતી. યસ, રાઈટ. તો પછી જે આ તમારો જે પ્રોજેક્ટ છે બરાબર, અત્યારે એના અંડરમાં કેટલી ગુરુકુળો અત્યારે એક્ટિવ છે? રાઈટ નાવ 24 ગુરુકુળો છે જે એક્ટિવ છે, નાના મોટા બધા થઈને. અને ગુરુકુળોમાં એવું છે કે અત્યાર સુધી જો અમે બધા ખુલ્યા હોત ત્યારે 42 કરતાં વધારે ગુરુકુળ હોત. પણ લોકો વિચારે છે એટલું સરળ નથી આ વસ્તુઓ. અમુક ગુરુકુળ ખુલે, બંધ બી થાય, બહુ બધી 1000 પ્રકારની અલગ અલગ પ્રોબ્લેમ્સ અમારે ડીલ કરવી પડતી હોય છે. મની પ્રોબ્લેમ બિંગ ધ વેરી સેન્ટ્રલ પ્રોબ્લેમ, કે ભાઈ હંમેશા જરૂરી નથી કે અમે બનાવી દીધું પછી સસ્ટેન થશે જ. અમે પ્રયાસ કરી રહ્યા છીએ વસ્તુઓને ચલાવવાનો, પણ દુનિયા છે, સ્ટ્રગલ તો રહેશે. કોઈ બી ગ્રેટ વસ્તુ એટલી જલ્દી અચીવ ન થાય. તો અત્યારે 24 ગુરુકુળો ચાલી રહ્યા છે. અમારો પ્રાઇમરી પ્રોબ્લેમ અત્યારે એક્સપાન્ડ કરવામાં છે આચાર્યો. કે જમીનો લોકો આપી રહ્યા છે, પૈસા ઠીક છે લોકો એટલા નથી આપી રહ્યા, પણ હું તો કહું ખરેખર થોડું વધારે પ્રચાર કરશું ને તો લોકો આપશે. કંઈક કરીને ભગવાન મોકલાવશે, કંઈક કરીને ભગવાન જાણે છે કે અચ્છા આ કરીએ છીએ તો મોકલાઈ દેશે. મને એની એટલી ચિંતા નથી. આઈ નો કે એટલા પુણ્યશાળી લોકો છે ભારતની અંદર, ભારતની બહાર બી, કે જે લોકો ખુશી પૈસા આપશે. ઇટ્સ જસ્ટ અમે પહોંચ્યા નથી ત્યાં સુધી. અને વિઝનમાં સાથ આપે એવા લોકો છે. હા છે, ડેફિનેટલી. જ્યારે મળે છે ત્યારે મને એમની ધગસ દેખાતી હોય છે, કેટલા ધગસવાળા છે. તો જ્યારે પણ હવે મેઇન પ્રોબ્લેમ શું આવે છે, જમીન મળી જાય છે, પૈસા મળી જાય છે, નથી મળતા એટલે છે મળી જશે. વાત આવે છે આચાર્યોની. કારણ ગુરુકુળનું મધ્ય છે ગુરુ. જો ગુરુ ચરિત્રવાન નથી ને તો ગુરુકુળ બેકાર છે. તો પછી સ્કૂલમાં આમાં ફરક શું છે? કોઈને પણ તો હાયર કરી શકાય નહીં કે જેને થોડું રેન્ડમ વ્યક્તિને. બાકી ટીચરોની અમારા જોડે વોલન્ટિયર લિસ્ટ બહુ લાંબુ છે. લગભગ 2,000 થી 2,500 તો ટીચરો મારી જોડે ખાલી વોલન્ટિયર લિસ્ટમાં છે. એ બી 1.5 વર્ષ પહેલાંની વાત છે, અત્યારે તો ખબર નહીં કેટલા હશે. અને હું હમણાં એક સ્ટોરી પોસ્ટ કરું તો બીજા 500-800 વધી જાય, મિનિમમ 1000 હું તો વધી જાય. તો ટીચર્સની કોઈ કમી નથી, પણ ટીચર્સની જરૂર બી નથી ને, અમારા ગુરુઓની જરૂર. મતલબ એક ચરિત્રવાન શિક્ષકની જરૂર છે. ચાણક્ય પંડિત કહે છે કે ભાઈ જે ચરિત્રવાન શિક્ષકના હાથમાં આખા દુનિયાનું ભવિષ્ય હોય છે, રાજ્યનું ભવિષ્ય એના હાથમાં હોય છે. એટલા માટે ચાણક્ય પંડિત એકલા એમણે આખું તખ્તાપલટ એની કરી નાખી હતી, ધનંજય રાજાની. અને ત્યાં પછી એક સ્ટ્રીટમાંથી એક ક્ષત્રિય એક બાળકને પકડીને, એક રમતો નોર્મલ ક્ષત્રિય બાળકને પકડીને એને ટ્રેન કરીને રાજા બનાવ્યો હતો. તો એ શિક્ષકની અંદર આટલી તાકાત છે. પણ શિક્ષક જ્યારે આપણે કહીએ છીએ એ નહીં કે જે તમને ચોપડીમાં વાંચીને તમને ગણિત શીખવાડ દેશે. એ બી શિક્ષક છે, અંતે તો એ પણ શિક્ષક છે, પણ એ ઇનફ નથી. ઇનફ જરૂર ચરિત્રવાન શિક્ષકોની છે. અને એને બનાવવા માટે અમે અમારું જે નેક્સ્ટ જે અમે જેના ઉપર ધ્યાન આપી રહ્યા છીએ છે આચાર્ય ગુરુકુળ, જે અત્યાર સુધીનો અમારો સૌથી મોટો પ્લાન છે. લગભગ 1-2 મહિનાની અંદર અમે એની વેબસાઇટ અને બધું એનું જે ફંડિંગ કેમ્પેન છે એ લોન્ચ કરશું. બહુ જ મોટો પ્રોજેક્ટ છે, લગભગ 50-70 કરોડ સુધીનો તો મિનિમમ પહોંચી જશે આ પ્રોજેક્ટ.
કારણ આ લિટરલી અમે કાઇન્ડ ઓફ નાલંદા, વિક્રમશિલા, તક્ષશિલા જે છે એ પ્રકારની બનાવીએ છીએ. એની અંદર અમારી શાસ્ત્રોની રિસર્ચ સેન્ટર બી હશે કે જે શાસ્ત્રોમાંથી રિસર્ચ કરીને બધા જ્ઞાનને કાઢવામાં આવશે. નવી નવી વસ્તુઓ શીખવાડવા માટે નવા કરિક્યુલમ બનશે, શાસ્ત્ર બેઝડ ઓલ એન્ડ એવરીથિંગ. એની અંદર વિજ્ઞાન છે, એની અંદર ફિલોસોફી છે, એની અંદર કળાઓ છે, એની અંદર ગુહ્ય વસ્તુઓ છે. બધું કાઢીને એને એ રીતે તૈયાર કરવાનું કે જે આપણે સામાન્ય લોકો સુધી બી પહોંચાડી શકીએ અને એના માસ્ટર્સ બી બનાવી શકીએ ને સામાન્ય લોકોનું જીવન આપણે વ્યવસ્થિત બનાવી શકીએ. તો આ આચાર્ય ગુરુકુળ ઉપર અમે કામ કરી રહ્યા છે. તો જલ્દીથી એની વેબસાઇટ, પ્રોજેક્ટ ગોલ્ડન બર્ડની વેબસાઇટ અમે લોન્ચ કરશું. અને ઇફ એનીબડી વોન્ટ્સ ટુ હેલ્પ, કોઈને મદદ કરવી છે એની અંદર કે ભાઈ હા તમારે ના કરવી હોય, તમને એવું લાગતું હોય કે ભાઈ મારી સક્ષમતા નથી પણ હું કોઈને જાણું છું જેની સક્ષમતા છે અને એવું કોઈને કરવું હોય તો તમે સંપર્કમાં આવી શકો છો. એન્ડ વી વિલ સી ફર્ધર કેમનું થાય એવું છે. બરાબર છે. સો યસ, ધીસ ઇઝ અવર ગોલ. અહીંયા અટક્યા છે. આ આચાર્યનો પ્રોબ્લેમ અમારો સોલ્વ થઈ જશે ને કે અમે આચાર્ય ટ્રેનિંગ કરવા માટે આચાર્ય ગુરુકુળ બનાવીશું. એમાં બી બે પાર્ટ છે. આચાર્ય ગુરુકુળના 2 પાર્ટ છે, આચાર્ય ગુરુકુળ અને દ્રોણાચાર્ય ગુરુકુળ. આચાર્ય ગુરુકુળ અને અને દ્રોણાચાર્ય ગુરુકુળ. મતલબ કે એકની અંદર એ શિક્ષકો બને છે જે શાસ્ત્રોનું જ્ઞાન આપશે અને એકની અંદર એ શિક્ષક બને છે જે શસ્ત્રોનું જ્ઞાન આપશે. મતલબ દરેક ગુરુકુળની અંદર બાય ડિફોલ્ટ બધા માટે નેસેસરી છે કે તમે શાસ્ત્રો બી શીખો ને શસ્ત્રો બી શીખો. હા, એ છે કે કોઈ ક્ષત્રિય છે તો એના ઉપર શસ્ત્રોનો ભાર વધી જશે શીખવા માટે, અને કોઈ બ્રાહ્મણ છે તો એના ઉપર ભાર વધી જશે શાસ્ત્રોનો, કોઈ વૈશ્ય છે તો એના ઉપર ભાર વધી જશે એ ઇકોનોમિક્સનો, કોઈ શૂદ્ર છે તેના ઉપર ભાર વધી જશે સ્કિલ્સનો કે ભાઈ તમે પર્ટિક્યુલર સ્કિલ શીખવા છે તે છે. આર્ટ્સ છે, સ્કિલ્સ છે, એન્જિનિયરિંગ છે, સાયન્સ છે, વોટેવર. પણ અલ્ટિમેટલી એ વસ્તુ છે કે એક બેઝ લાઇન જે નેસેસિટી છે ફિટનેસ ને પછી શસ્ત્રકલાની એ બધામાં હોવી જોઈએ. કે ભાઈ દરેક પુરુષની અંદર એટલું સામર્થ્ય હોવું જોઈએ. કાલ ઉઠીને લડવાનું આવ્યું તો એક પુરુષના હાથમાં તલવાર કે બાણ કે બધું લઈને નીકળી પડશે, ભાલો લઈને બી નીકળી પડશે. અને કોઈ આક્રાંતા જે માણસ હશે એને કાઢવામાં એમને એક દિવસ નહીં લાગે. તો આ વસ્તુ એમ કે ધર્મની સ્થાપના માટે દરેક વ્યક્તિની અંદર તાકાત હોવી જોઈએ, ધર્મની રક્ષા કરવા માટે. એમ કે ભાઈ કાલે અહીંયા કોઈ સ્ત્રીને કોઈ અડપલા કરી રહ્યું છે, કોઈ રેપ થઈ રહ્યો છે તો બસમાં લોકો બેસી ના રહે. બસની પાછળ ગેંગ રેપ થઈ રહ્યો છે અને બસમાં બધા બેસી રહ્યા છે. એ જે થયું હતું એવું ફરી ના થાય. તમારા નજરની સામે કોઈ છોકરો ચકે કોઈ છોકરીને મારે છે અને અહીંયાથી તમે જઈ રહ્યા છો એવું ફરી ના થાય. આવા જે હજારો ઇન્સિડન્ટ છે આપણા ત્યાં રેગ્યુલરલી થઈ રહ્યા છે ભારતની અંદર, વર્લ્ડ વાઇડ બી થઈ રહ્યા છે પણ ભારતમાં બી થઈ રહ્યા છે. હાલ આપણે ભારત આપણું સેન્ટર છે, તો એ ના થાય. પુરુષની અંદર પૌરુષ આવે એટલું બળ આવે એટલું સાહસ આવે કે એને એવું ના લાગે કે અરે આના હાથમાં તો ચક્કુ છે, હું જઈશ મને વાગી જશે તો મારી આંગળી કપાઈ જશે તો મને આમ વાગી જશે, લોહી નીકળી જશે તો હું શું કરીશ. આવું બધું નહીં. ભાઈ મારું માથું કપાય તો કપાય પણ મારી સામે મારી બેન જેવી કોઈ સ્ત્રીને કોઈ આ રીતે પ્રતાડિત કરી રહ્યું છે અને હું જઉં તો મારું પૂરું કુળ લચવાય. મારું પુરુષનું શરીર નકામું છે અગર હું આ વસ્તુ સહન કરી લઉં તો. બેકાર છે, નપુંસક કહેવાય હું. એના કરતાં સારું હતું કે ભાઈ શું કહેવાય બૈરું બની રહેવું. હા, એના કરતાં વધારે સારું કે ભાઈ શું કહેવાય એવું નથી. પણ સમજી ગયા, તમે સમજી જાઓ, સમજો છો. બહુ આ જે ઘમંડ છે ને, આ જે ધર્મનું ઘમંડ બહુ આવશ્યક છે. એ નહીં હોય ને તો કશું નહીં થાય. તમે વિચાર કરો, તમે બીજા કોઈ બી ધર્મની વાત કરો ને બધાની અંદર આજ તો છે, એમના ધર્મનું ઘમંડ છે. એના કારણે એટલા આગળ છે. આપણે ત્યાં ધર્મનું ઘમંડ જ નથી. અને એ હોવું જોઈએ, બહુ જરૂરી છે. અહીંયા સુધી કે જાતિનું ઘમંડ બી હોવું જોઈએ. લોકો ઊંધું બોલે છે કે ના જાતિવાદ, બકા જાતિવાદના કારણે લોકો સારા હતા. જ્યારે પણ હા, એ વાત હું એવું નથી કહેતો કે ભાઈ બધું સારું થયું છે, કારણ એનો દુરુપયોગ બી થયો છે. પણ એનો મતલબ એ નહીં કે ભાઈ કોઈ વસ્તુનો દુરુપયોગ થયો છે મતલબ એ બેકાર છે. ફોર એક્ઝામ્પલ, એક નાઇફ હોય તો એ જ્યારે ડૉક્ટરના હાથમાં જાય તો એ ઓપરેશન કરીને કોઈનું જીવન બચાવી દે. એટલે કોઈ વાંદરાના હાથમાં જાય તો ગમે તેને ભોંકી નાખે, માણસ મરી જાય. તો ડિપેન્ડ કરે છે કે ભાઈ વ્યક્તિ સાચા વ્યક્તિના હાથમાં હોય અને સાચી રીતે એને એજ્યુકેટ કરવામાં આવે. તમે કઈ રીતે યુઝ કરો છો. યસ. તો જાતિવાદ જે કહેવામાં આવે છે એનો દુરુપયોગ થયો છે, દેટ ઇઝ 100% ટ્રુ. અને એનું કારણ એ છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમ
તોડી નાખી, તો બધા પોતપોતાની જાતિના જો એકચ્યુઅલ જે ગર્વ હતું એ ભૂલી ગયા. પહેલાં શું હતું કે ભાઈ હું ક્ષત્રિય છું તો મારા આટલા એરિયાની અંદર કોઈના બાપની તાકાત નથી કે જે 5 અબલા કહેવામાં આવ્યા છે, સ્ત્રી, બાળકો, વૃદ્ધો, બ્રાહ્મણો અને ગૌઓ, તો આ 5 સંતો અને બ્રાહ્મણો, આ 5ને કોઈ બી આમ આંચ બી આવે એવું કોઈની તાકાત નહીં. માણસને કાપીને કકડા કરી નાખીશ કોઈ બી વ્યક્તિ હશે, પણ કોઈ મારા એરિયાની કોઈ સ્ત્રીને કોઈ અડતો જો, મારા એરિયાની ગાયને કોઈ અડતો જો. એ માણસનું એ ઘમંડ હતું. એ ઘમંડ હતું કે મારા એરિયામાં, ધારો કે કોઈ ક્ષત્રિય, કોઈ રાજા છે, બરોબર છે, મારા પોતાના દાદાની વાત કરું. મારા દાદા, બહુ ડિટેલમાં નહીં જોવાની બાબતે, પણ હું તમને બ્રીફલી વાત કરું. મારા દાદા છે ને શેઠ કહેવાતા હતા. એ 14 ગામના શેઠ કહેવાતા હતા, બરાબર છે. દસક્રોઈ તાલુકા ગણો ને, મતલબ એવું નહીં કે ભાઈ કોઈ રાજા હતા કે એવું કંઈ, પણ શેઠ કહેવા, બધા જ્યાં જાય ત્યાં એમને શેઠ કહેતા હતા. તો એમની અંદર ઘમંડ એવું હતું કે મારા ગામની દીકરી એ સાચા ઘરમાં જ જાય, અને મારા ગામના જે કોઈ લોકો છે એ સુખી રહે. તો જ્યારે ગામનું કોઈ બી વ્યક્તિ, એમને લોકો શેઠ કહેતા હતા, બધા નમન કરતા હતા, ખાલી નહોતા કરતા. કારણ હતું. હાલ બી હું ગામમાં જાઉં ને, અરે આ તો આમનો શેઠનો છોકરો છે, એમનો શેઠના એનો પૌત્ર છે, લોકો નમન કરે. કેમ? કારણ એમને કામ એવા કર્યા છે. મને યાદ છે કે એમને જ્યારે ગામની અંદર જ્યારે કોઈ દીકરીને પરણાવવાની હોય ને, કોઈ બી કાસ્ટ હોય, એવું નહીં કે ખાલી એકની વાત છે, કોઈ બી કાસ્ટ હોય, જે સો કોલ્ડ નીચી કાસ્ટ બી છે ને, એ લોકો બી આવે ને તો આવીને કહે કે શેઠ મારે નાની છોકરી છે ને એના લગ્ન કરાવીએ છીએ, પેલું ગામ છે ને એ ગામની અંદર આમનું નામ છે, આ છે, એમને ત્યાં છે. હવે એ ટાઈમે તો પેલા ફોન બહુ ઓછા હતા. અમારા આખા ગામમાં એક જ ફોન હતો, એ મારા ટેલિફોન, એ મારા દાદા જોડે હતો. તો એ શું કરે, ઊભા રહો, ઉતાવળ ના કરશો. ફોન કરે, એ ગામના જે એમના જોડે કોન્ટેક હોય, કોન્ટેક બહુ રહેતા હતા એમની જોડે, કોન્ટેક કરે, ફોન કરે કે આ તમારા ગામના આ કુળના આમનો આ છોકરો કેવો છે, કુળ કેવું છે, એને કંઈક ખોટી આદતો છે, એમનું માન મર્યાદા બધું કેવું છે, એમના ત્યાં બીજી છોકરીઓ છે, સુખી છે, સારી છે, કોઈ આડી અવડી કમ્પ્લેનો ખરી નહીં? તો પછી કે સારું, ચલો વાંધો, હવે મોકલો. બીજી વસ્તુ, પછી એ એવું કે મોકલી તો દઈએ, પણ એવું છે કે મારા જો લગ્ન કરવા માટે આટલા પૈસા નથી, અને મારી જોડે જગ્યા નથી ક્યાં કરવા. કામ કર, અમારું ગોડાઉન છે, મંડપ હું જોઈ લઈશ, ચિંતા ના કર. એનું જે ભોજન આવશે, એનું જે જાન આવવાની હશે બધું હું જોઈ લઈશ, તું ખાલી તાર દીકરીને તૈયાર કરીને મોકલી દે છે, હું બધું જોઈ લઈશ, ચિંતા ના કર. અહીંયા છે, કેટલા લોકો આવવાના છે મને કે, હું જોઈ લઈશ. એમને અમારા ગામની કેટલી બધી દીકરીઓના લગ્ન અમારા ગોડાઉનમાં થયા છે, મેં જોયું છે મારી નરી આંખે. એમનું સાદું જીવન હતું, આખું જીવન. જાતે ઉગાવતા હતા, જાતે કાકડી ઉગાવે, દૂધી ઉગાડે, આ છે જાતે બનાવે, અને મને શીખવાડતા હતા આવું કે જો બેટા, જે સિઝનમાં, જે ઋતુમાં જે ફળ કે જે શાકભાજી આવે ને એ ખાવાની, જાતે ઉગાડવાની ને ખાવાની. એ ટાઈમે જ્યારે તો આ બધું હતું નહીં, શું કહેવાય, નેચરલ ફૂડ ને શું કહે છે, ઓર્ગેનિક ને એ બધું હતું નહીં. એ ત્યારે કહેતા હતા કે જો બેટા, જાતે ઉગાડવાનું, જાતે ખાવાનું. તે બીજ નાખ્યા છે ને તારા પેટને ખબર હશે, અને એ બીજને ખબર હશે કે મારા કોના પેટમાં જવાનું છે, અને એવું ગુણ કરશે. જાતે ઉગાડવાનું, જાતે ખાવાનું, અને જે સિઝનમાં ઉગે ને એ જ ખાવાનું. એ સિવાયનું સિઝન હોય તો નહીં ખાવાનું, એ બીજી ઋતુનું નહીં ખાવાનું. એ ત્યારે મને આ બધું શીખવાડતા હતા. અજાણતાની વસ્તુ, આપણને તો ખબર બી નથી કે આવું બધું જ્ઞાન એક્ઝિસ્ટ કરે છે, મને તો ખબર બી નથી શાસ્ત્રો શું છે ને એ છે. પણ એ પારંપરિક રૂપથી આપણા કુળમાં જે જ્ઞાન ચાલતું આવ્યું હોય એ રીતે, એમ કે ભાઈ એમને ખબર હોય ને, મને શીખવાડતા કે જો બેટા આવું કરવાનું. મારા ભાઈને બહુ ગુસ્સો આવે, હજુ બી આવે. મારા મોટા ભાઈ છે, એમનો ગુસ્સો કાબૂમાં નહોતો રહેતો, તો એમને મોટા ભાઈને શીખવાડતા હતા. ત્યારે તો આટલા નાના, હું સાવ નાનો હતો, એ થોડા મારાથી 2 વર્ષ મોટા છે મારા મોટા ભાઈ. તો એમને મારા દાદા કહેતા હતા, મને આવે ને બાજીને પછી મારે, અને બાજવાનું થાય, પછી રડતા હું જાઉં, એટલે ભાઈને પછી બોલાવે, પછી કહે કે કેમ માર્યું તે, કેમ તે નાનાને માર્યું, પછી કે આણે આવું કર્યું, તેવું કર્યું, અને મને પગ અડાડ્યો,
એના પગ ગંદા છે ને મને પગ મારો શર્ટ બગડી ગયો અને આમ ને તેમ વોટેવર. તો પછી દાદાને શીખવાડો, જો બેટા આ ગુસ્સો છે ને કોઈ દિવસ તને મારી પડશે, તારો નાનો ભાઈ છે ને, તારે સહન કરવાનો હોય, તારે એને શીખવાડવાનું હોય, જો બકા આ રીતે પગ ના અડાડાય, ધ્યાન રાખજે, અને આમ કરીને સાફ કરી દેવાનું. પણ તારા જીવનમાં જ્યારે ગુસ્સો જરૂરી છે, પણ જ્યાં જરૂરી છે ત્યાં જરૂરી છે. ગુસ્સો તને કંટ્રોલ ના કરવો જોઈએ, તું ગુસ્સાને કંટ્રોલ કર. કાલ ઉઠીને તારા ભાઈને કોઈ મારે ને સ્કૂલની અંદર કે ગમે ત્યાં તારો ગુસ્સો બતાવીને એને જઈને માર. ત્યાં તું ગુસ્સો કંટ્રોલ કરીને તારા ગુસ્સાનો ઉપયોગ કરીને તું એને માર અને એને બતાવે કે ભાઈ તું કોના કુળ જોડે તું પંગો લઈ રહ્યો છે. તું જઈને એને બતાય કે ભાઈ તું મારા ભાઈને ના હાથ અડાડીશ, નહીં તો તું ગયો. ત્યાં ગુસ્સો આપણને, પોતાના ભાઈને શું મારવાનો, પોતાના ભાઈ આટલું કર્યું ને પેલું કરવાનું. તારે ખરેખર તારું બળ બતાવું છે તો અધર્મીઓને બતાય. આ શું તું પોતાના ભાઈને, નબળો ભાઈ છે, નાનકડો છોકરું છે, આટલું હું નાનો હતો, એને હજુ બાહુઓમાં તાકાત એટલું નથી આવ્યું ને તું એને તો તારા બાહુબળ બતાવે છે. તારા ખરેખર ગુસ્સો બતાવવો હોય ને તો એ લોકોને બતાવે જે લોકો ખરેખર ગુસ્સો જોવાને લાયક છે. તો આજે બધું વિઝડમ મેં જે જોયું છે ને, એ કારણ છે કે એ એટલા પેલા એ હતા અને એમના જાતિનું પેલું એ હતું કે ભાઈ આપણે આ છીએ, આપણે સાહુકાર કુળના આવા છીએ, બરોબર છે, આપણે આવા છે, અમે આવા વંશના છીએ. તો એનો મતલબ અમારો ઘમંડ છે કે ભાઈ ગામની અંદર કોઈ દુઃખી ના હોય. સો કોલ્ડ જે નાની જાતિ કહેવામાં આવે છે ને કે ભાઈ આ નીચી જાતિ છે, તો શું થઈ ગયું, એ નીચી જાતિ છે. એનો મતલબ એ છે કે ભાઈ આપણે ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો કદી દુઃખી ના થાય. એમને ક્યારેક જરૂર પડે છે તો આપણે આપીએ. એમના કારણે, એમની મહેનતના કારણે આપણે બી ધંધો કરી શકીએ છીએ. એનું કારણ છે કે એ લોકો ફાર્મિંગ કરે છે. અમારી રાઈસ મિલ હતી એ ટાઈમે, અત્યારે નથી, એ ટાઈમે રાઈસ મિલ હતી. તો લોકો પેલું કરીને મતલબ જે ડાંગર ને ઘઉં ને બધું લાવે ને અમે પછી એનો વ્યાપાર કરતા હતા. તો કે આ લોકો મહેનત કરે છે દિવસ રાત, ત્યારે આપણો બી ઘર ચાલે છે. તો અગર એ મહેનત કરીને આટલું કરે છે, એનો મતલબ છે કે એમનું ભરણ પોષણ કરવાની જવાબદારી બી આપણી છે. તો કાલ ઉઠીને કોઈ અસક્ષમ છે, સક્ષમ નથી એટલું કે જે પોતાનું દીકરીના લગ્ન ના કરી શકે કે નથી, તો આઈન માગે. અને મેં જોયેલું છે કે જે ખેડૂતો મારા દાદાને જોડે આવતા કહેતા કે શેઠજી મારા ઘરમાં પૈસા ઘટી પડ્યા છે, મારા જોડે રાશન નહીં, અને મારા આ વખતનો પાક મારો પેલો એ થઈ ગયો છે, વરસાદ આવ્યો હતો તો બધું પેલું એ થઈ ગયું છે, હવે હું શું કરું, મારું જીવાનું પેલું એ થઈ ગયું છે. વાંધો નહીં, કામ કર, લે આટલા, એ ટાઈમ તો નાનો પૈસો બી ઓલો હતો ને કે લે આ 500 રૂપિયા છે, બરોબર, તું આટલા ટાઈમનું રાશન આનાથી તારે ચાલી જવું જોઈએ, બરોબર છે, આની ચિંતા ના કરીશ, આવતી વખત તારું ધાન આવશે ને એમાંથી તું વળાઈ લેજે. અને જો ના બી આવે ને તો એવું ના વિચારતો કે ભાઈ ફરીમાં જરૂર પડશે તું હું ના આવી શકું. જો આવતી વખત બી એવું થાય ને તો તું પાછો આવજે, હું તારું ધ્યાન રાખીશ. મારા નજરોની સામે જોયેલું છે. આને કહેવાય જાતિનું ઘમંડ. એવું નહીં કે એ તું મારી જોડે મને કેમ આ રીતે બોલ્યો, તને ખબર મારો બાપ કોણ છે, આ બધું નકામી વસ્તુઓ કહેવાય. ઘમંડ આને કહેવાય. એક બ્રાહ્મણ તરીકે તમને ઘમંડ હોવું જોઈએ કે ભાઈ મારી પવિત્રતા એટલી રહે કે હું મારા ગામના બાળકોને એ રીતે ભણાવું, એ રીતે એમને જ્ઞાન આપું, એ રીતે એમનું જીવન સુધારું કે કોઈ બી માણસ આવે ને તેને એમ થાય અરે એમ નેચરલી નમન થાય. આપણે તમે પ્રેમાનંદજી મહારાજનું નામ સાંભળ્યું હશે. મુસલમાનો આવીને એમને નમન કરે છે, ક્રિશ્ચનો, મુસલમાનો, કોઈ બી સંપ્રદાય, બધા આવીને નમન કરે છે. કેમ? આને કહેવાય રિયલ જે બ્રાહ્મણોના જે ગુણ છે ને એ આ છે. પછી તમે એવું કહે કે ભાઈ હું તો બ્રાહ્મણ છું, આમ ના કર તેમ ના કર. ઠીક છે, નિયમો છે, પાલન કરો, પણ એક રીત છે એ કરવાની. એ રીતે પાલન કરો તો નેચરલી એઝ અ બ્રાહ્મણ તમને પેલું એ મળશે. શિક્ષકોને એમ બી મળે જ, નેચરલ છે ને. જો બ્રાહ્મણો કોણ? પૂજારી અને શિક્ષકો. એમનું કર્મ શું? પઠન પાઠન યજન યાજન. તો નેચરલી તમે આ લોકોનું એમનું માન કરો જ. આમાં કશું પેલું એ નથી કે ભાઈ તમારે કરાવવું પડે. તમે જ્યારે સ્કૂલમાં જાઓ તો શિક્ષકોનું માન નથી કરતા તમે, એ નેચરલ છે, એમાં કંઈ અનનેચરલ નથી. હવે એવું થયું છે કે ભાઈ શિક્ષક પોઝિશન પર કોઈ બી બેસે છે, પણ પહેલાં તો ખાલી બ્રાહ્મણો હતા. એટલે અને એ નેચરલી એમના. અને બીજી વસ્તુ કે એ કઈ રીતના માન લેતા હતા કે ભાઈ હું તને આપીશ જ્ઞાન અને મારો રૂપિયો નહીં જોઈતો. હવે વિચાર કરો, જે માણસ તમારા બાળકોને ફ્રીમાં ભણાઈ રહ્યું છે,
મતલબ ડિમાન્ડ નથી કરી રહ્યું કંઈ, આખું જીવન આટલું કાઢ્યું, પછી છેલ્લે દીક્ષા રૂપે લાગે છે કે ભાઈ છોકરો સક્ષમ છે તો માગશે, નહીં હોય તો કે ભાઈ તું મને ઘાસનું તણકલું આપી દે, હું એને દીક્ષા એના તારા એ તરીકે ગણી લઈશ, ઋણ તરીકે. તારું ઋણ અહીંયા પૂરું, ગુરુ ઋણ તારું અહીંયા પૂરું થયું. તો એ વ્યક્તિ માટે માન ના આવે એવું કઈ રીતે પોસિબલ છે? એ કશું લઈ નથી રહ્યો અને આપી રહ્યો છે, એનું જીવનના આટલા 15 વર્ષ એણે આપી દીધા તમારા બાળકને પેલું કરવા માટે. તો આવે જ તો બ્રાહ્મણ માટે નેચરલી આ જરૂરી છે. પણ હવે તમે બ્રાહ્મણ બનીને તમે અગર લૂંટવાના ધંધા કરવાના ચાલુ કરી દો, તમે જ્યાં ત્યાં તમારા જ વિકારો બતાવવાના ચાલુ કરી દો કે ભાઈ પૂજારી બન્યો છું પણ શું મને આટલા પૈસા આપ, તને પાછળથી એન્ટ્રી આલ દો, તો મને આટલા પૈસા આપ, તને સ્પેશિયલ દર્શન કરાવો. તો તું પોતે દેખાઈ રહ્યો છે કે ભાઈ તારા વિકારો તારી અંદર કેવા છે, આ છે તે છે, વોટેવર, તારા જીવનના ઠેકાણા નથી, તારી પોતાની જાતે ભાઈ શાસ્ત્રોનું પઠન તું નથી કરી રહ્યો, આ છે તે છે, તો નેચરલી લોકોને નહીં આવે. અલગ વસ્તુ છે કે ભાઈ તું જન્મથી ભલે તું બ્રાહ્મણ છે અને મતલબ તને તારા ભાગ્યથી કે તારે પાછળના જન્મના કર્મોથી તને ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો છે, પણ તું એનો ઉપયોગ નથી કર્યો, અને તું કઈ રીતના એક્સપેક્ટ કરી શકે કે ભાઈ તને આટલું માન મળશે? સેમ વે ક્ષત્રિયોને નેચરલી માન મળે. આપણે જઈને પોલીસના સામે સલામ ઠોકીએ છીએ કે જઈને આઈએએસ હોય, અરે આઈએએસ સાહેબ આવે છે, લાવ. તો એ જ રીતે પહેલાંના સમયમાં ક્ષત્રિયોનું માન હતું. કેમ? કારણ એમનું કામ છે એવું, એમના કર્મ એવા હતા, અને એ લોકો પોતાના ક્ષત્રિય ધર્મને એ રીતે પાળતા હતા. તમારા ગામના કોઈ અબલા જે વ્યક્તિઓ હોય એમને હંમેશા સંરક્ષિત રાખતા હતા કે ભાઈ આપણા ક્ષત્રિયોએ મુગલોને કેટલા હજારો વર્ષો સુધી પાછા ધકેલ્યા. આ બધું કેટલા બધા આક્રાંતાઓએ આવવાનો ટ્રાય કર્યો, બધાના માટે પોતાનું જીવન, પોતાના માતા પિતા, પોતાના દીકરાઓ, બધાનો જીવનનું દાન આપ્યું. ક્ષત્રિયાણીઓએ બી પોતાના જોહર કરી નાખી. કેમ? કે ભાઈ ક્ષત્રિય ધર્મનું પાલન કરવા માટે. તો કેમ ના મળે એમને માન? મળે જ, 100% મળે, નેચરલી મળે. પણ કાલ ઉઠીને તમે એવું કહો છો કે ના એ તું આ ચાટ, કેમ? કે ભાઈ હું ક્ષત્રિય છું. તો પછી ક્યાંથી તું એક્સપેક્ટ કરે છે? કદાચ તમારા સામે ડરતા તમારા હાથમાં બંદૂક છે કે તલવાર છે તો ડરતા કરી લેશે, પણ અંદરથી તો નહીં જ આવે ને. તો જે રિયલ ધાર્મિક ક્ષત્રિય છે એનું નેચરલી માન થશે. સેમ વે વૈશ્યોમાં બિઝનેસમેન, તો બિઝનેસમેનની અંદર બી એ લોકો બિઝનેસમેન પ્લસ ધ ફાર્મર્સ, વૈશ્યનું કામ છે કૃષિ, વાણિજ્ય, ગૌરક્ષા. તો જ્યારે કૃષિ અને વાણિજ્ય કરતા હતા અને ગૌરક્ષા કરતા હતા તો એમને જોડે આટલી ગાયો હતી. અને જ્યારે કોઈ ગામના કોઈ બી વ્યક્તિને, કોઈ બી શૂદ્ર કે કોઈ બી ગરીબ છે, બ્રાહ્મણ બી હોઈ શકે, ક્ષત્રિય બી હોઈ શકે, વૈશ્ય બી હોઈ શકે, શૂદ્ર બી હોઈ શકે, એને જરૂર પડતી હતી તો બધા કાં તો આવતા હતા રાજા પાસે, કાં તો આવતા હતા વૈશ્ય પાસે, ત્યાંના શેઠ. કારણ મારા દાદા બી બિઝનેસ કરતા હતા, એમને બધા શેઠ કહેતા હતા. તો એમની જોડે આવે ને એ શું કરે? તારે જરૂર છે હું તને કરી આપું, ચિંતા ના કરીશ, બરાબર, શાંતિથી તું તારા ધર્મનું પાલન કર, તારા પિતા ધર્મનું પાલન કર, તારું ધર્મ છે કે તું તારા દીકરીનું કન્યાદાન કરે અને વ્યવસ્થિત થશે એની જવાબદારી હું લઉં છું, બરાબર છે. એવું ચિંતા ના કરતો, તારા બહુ ભરપાઈ કરવા માટે ઉછાળ કરે, હું તને કંઈ વ્યાજ નથી લેવાનું આની અંદર, તું આપી શકે તો ઠીક છે, ના આપે તો કશું વાંધો નહીં. તો એક વૈશ્યનું નેચરલ, શેઠ લોકોનું નેચરલ જે એમનું આવતું હતું, એમનો ઘમંડ કે ભાઈ હું છું, મારા ગામનો વ્યક્તિ કઈ રીતે દુઃખી થઈ શકે. પહેલાં રહેતું હતું, તમે આમાં આ બધા લોકો જાણતા હશે કે ભાઈ મારા ગામની બેન, ગામની છોકરી, બધાને આ નેચરલ રહેતું હતું કે મારા ગામની છોકરી બધી મારી બેન, નેચરલ, એમાં કશું પેલું નહોતું આવતું. અત્યારે ગામમાં કે ભાઈ મને પેલી બહુ ગમે છે, જોરદાર, આમ વાળ પાછળ કરે ને મારી સામું જુએ એટલે મન તો આહા, વિક્રમ ઠાકોરના ગીતો મારા મગજમાં વાગવા લાગે. મેં બહુ જોયું છે આ બધી વસ્તુઓ. હવે એ ઘમંડ નથી રહ્યું. તો આ જે જાતિ અને આ બધી વસ્તુનું જે ઘમંડ છે ને બહુ જરૂરી છે. આ નહીં હોય ને તો there is no going back. એ બી છે. એટલા માટે આનું સ્થાપન કરવું જરૂરી છે, પણ સાચી રીતે, ડ્યુટી સેન્ટ્રિક, નહીં કે રાઇટ સેન્ટ્રિક, કર્મ સેન્ટ્રિક, નહીં કે ફળ સેન્ટ્રિક. અન્ડરસ્ટેન્ડ? ના, ડેફિનેટલી. અને આજના પોડકાસ્ટમાં બી તમે જે બધી વાત કરી, ખાસ તો હું એમ જ કહીશ કે એક ગાઈડન્સ મળ્યું અમને બધાને, બરાબર, કે એના થ્રુ, અને એમાંથી ઘણા બધાને ફાયદો થશે. અને પર્પઝ બી એવો જ છે કે આવી કન્વર્ઝેશનથી કદાચ જો એકની લાઈફમાં બી ચેન્જ આવી ગયો, બરાબર, તો આપણું આ વર્થ ઇટ છે. 100% વસ્તુ છે. ઓકે પ્રતિકભાઈ, થેન્ક યુ સો મચ.
ખૂબ ખૂબ એટલો આભાર બધો સમય તમારો. આપ્યો તમે એમને. તમે મને ઇન્વાઇટ કર્યો, આવું મને એક અવસર આપ્યો કે કોઈ એકના જીવનમાં બી કંઈ અમે બદલાવ લાવી શકીએ. ખૂબ ખૂબ આભાર તમારો. અને મને આશા છે કે મારા પ્રયાસથી તમારા ઓડિયન્સને કંઈક ને કંઈક તો ફાયદો થશે જ, એના જીવનમાં કંઈક ને કંઈક તો બદલાશે જ. તો અગેન મારો જે બી એફર્ટ રહ્યો છે એ હું સફળ માનીશ. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.